હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ્યેય જીપીએસસીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પાર્થ સોરઠી આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અવસર આવી ગયો છે, તક આવી ગઈ છે. મેં જે કાલે જ વિડીયો મૂક્યો તો આપણે એની અંદર જ્યારે ધ્યેય જીપીએસસીનું લોન્ચિંગ થયું ત્યારે જ ચર્ચા કરેલી કે અવસર આવે છે, તક આવે છે અને મહત્ત્વની તક આવી ગઈ છે. જીપીએસસી દ્વારા, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા, એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિદ્યાર્થી મિત્રો જાહેર કરી દેવાયું છે. શું જાહેર કરાયું છે? તો કે ભરતી જાહેર કરાઈ છે. કઈ ભરતી 2021માં જાહેર થઈ છે? પહેલાં ઓલરેડી પોલીસ ઇન્સ્પેક્ટર અને એસટીઆઈની પરીક્ષા તો હતી જ, પરંતુ જીપીએસસી દ્વારા નવી ભરતી પણ જાહેર કરાઈ છે. એટલે ધ્યેય જીપીએસસીની ટીમ તમારા સ્વપ્નને, તમારા ધ્યેયને સાકાર કરવા પ્રયાસ કરશે. આપણે અહીંયા આજે સ્ટ્રેટેજીની ચર્ચા કરીશું કે કઈ રીતે જીપીએસસીની આ જે પરીક્ષા જે છે એને આપણે પાસ કરી શકીએ, ઓછા સમયની અંદર કઈ રીતે આપણે મહત્તમ માર્ક્સ મેળવી શકીએ અને આપણે મેરિટ લિસ્ટની અંદર આવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, જીપીએસસીએ 2021નું કેલેન્ડર બહાર પાડી દીધું છે, જાહેર કરી દીધું છે, પ્રસિદ્ધ કરી દીધું છે. હવે આપણો સમય છે મહેનત કરવાનો, તૈયારી કરવાનો, જનૂન સાથે, પેશન સાથે, અદમ્ય ઈચ્છા શક્તિ સાથે તૈયારી કરવી પડશે, મહેનત કરવી પડશે. હારવાનું નથી. ઘણી વખત કંટાળો આવશે પણ ઝઝૂમવાનું છે, કારણ કે સ્પર્ધા છે, બહુ બધા લોકો તૈયારી કરે છે. અત્યારે કોલેજના સ્ટુડન્ટો પણ તૈયારી કરવા લાગ્યા છે, તો તૈયારી કરવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, કઈ પરીક્ષાઓ જે છે 2021માં દરેક સ્નાતક આપી શકે? એમાં લખ્યું હોય ને, જીપીએસસીના કેલેન્ડરમાં તમે વાંચ્યું છે કે અમુક પરીક્ષાઓ માત્ર ને માત્ર સ્નાતક આપી શકે, બાકી અમુકમાં અનુભવ માગે છે, અમુકની અંદર સ્પેસિફિક ફિલ્ડ હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો. પ્રથમ આપણે વાત કરીએ તો તમારી પાસે પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા છે, ક્લાસ 2 પોલીસ ઇન્સ્પેક્ટર. કેટલી જગ્યાઓ છે? 40 જગ્યાઓ. આમ તો આ તો પહેલેથી જ જાહેર થઈ ગઈ હતી, પરંતુ આ આવે છે 2021માં, એટલે જ મેં અહીંયા લીધું છે 2021. 2020નું વર્ષ ભલે તમારા માટે નિરાશાનું રહ્યું હોય, નિરાશા પછી એક આશાનું કિરણ આવતું જ હોય છે. તો આ આપણને અહીંયા એક આશાનું કિરણ દ્રશ્યમાન થઈ રહ્યું છે. એટલે પીઆઈની પરીક્ષાની જે પ્રાથમિક પરીક્ષાની જે તારીખ છે એ કઈ છે? 3 જાન્યુઆરી. પીઆઈના પરીક્ષામાં હોય શું? જે નવા છોકરા હોય એને ખબર હશે કે 300 માર્ક્સની પ્રાથમિક પરીક્ષા હશે. 300 માર્ક્સની પ્રાથમિક પરીક્ષા હશે. એ તો મેં આખે આગળ તમને સમજાવેલું છે, એટલે એની કોઈ ચર્ચા નથી કરતો. તો પીઆઈ પરીક્ષામાં 300 માર્ક્સની પીટી હશે ને એક જ પેપર હશે. 3 કલાક હશે. કેટલી કલાક હશે? 3 કલાકમાં તમારે આ પેપર સોલ્વ કરવું પડે. પછી એ પીટી પાસ કરો એટલે આનું કોઈ માર્ક્સ ઉમેરાતા નથી, પરંતુ તમારે 40 જગ્યા હોય એટલે ઓબ્વિયસલી સિલેક્ટ કેટલા કરશે? ઓછા વિદ્યાર્થીઓ સિલેક્ટ કરશે. તો પીઆઈની પરીક્ષા કે જે 300 માર્ક્સની છે એનું મેરિટ મોટા ભાગે લાસ્ટ ટાઈમ 132 જેવું મેરિટ એટકું હતું 300માંથી. દિન પ્રતિદિન સ્પર્ધા વધે છે. આ સ્પર્ધામાં ટકવું હોય તો એક જ ઉપાય છે, હાર્ડવર્કની સાથે સાથે સ્માર્ટ વર્ક, જે તમને ધ્યેય જીપીએસસી કરાવવાનું છે. ઓકે, હવે પીઆઈ માટે તમારી પાસે દિવસ કેટલા છે? યુ હેવ 56 ડેઝ. ઓકે, તમારી પાસે 56 જેટલા દિવસ છે, કારણ કે તમે આજે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારથી તમે ગણો, 7 તારીખથી તમે ગણો, તો તમારી પાસે વિદ્યાર્થી મિત્રો 56 જેટલા દિવસ છે. હું 7 તારીખથી કાઉન્ટ કરું છું. યુ હેવ 56 ડેઝ. 56 દિવસ છે. પણ 56 દિવસમાં કદાચ અમે તમને એટલી બધી ઇફેક્ટિવલી તૈયારી ના કરાવી શકીએ, પરંતુ આખો જે કોર્સ છે એ તમે જીપીએસસી ઓનલાઈનની એપ્લિકેશનમાંથી જોઈ શકો છો. એટલે 56 દિવસમાં જે મહત્ત્વના સબ્જેક્ટ હોય ને એ ઝડપથી થઈ શકે. જેમ કે પોલિટી, કલ્ચર, સાયન્સ એન્ડ ટેક, ઇકોનોમિક્સ, તો આમાંથી તમે માર્ક્સ કવર કરી શકો. કોઈ સાયન્સનો વિદ્યાર્થી હોય જેનું મેથેમેટિક્સ સારું હોય તો એમાંથી પણ માર્ક્સ કવર કરી શકો. પીઆઈમાં 300 માર્ક્સની પીટી પાસ કરો ને, પછી 20 ગણાને એ લોકો રનિંગ માટે બોલા, દોડવા માટે બોલા, સમજાય છે? અને એ પછી મેઇન્સ લખવાની હોય, અને મેઇન્સ હશે ટોટલ 800 માર્ક્સની. એમાં 200 માર્ક્સના 4 સબ્જેક્ટ હોય, અને પછી 100 માર્ક્સનું ઇન્ટરવ્યૂ હોય, જેને મેઇન્સમાં સારા માર્ક્સ આવે, અને 900માંથી તમારું મેરિટ રેન્ક જે છે બહાર પડે. એટલે પ્રાથમિક પરીક્ષા એક ક્વોલિફાઈંગ એક્ઝામ છે, પરંતુ મેઇન્સ લખવા માટે તમારે પ્રાથમિક પરીક્ષા પાસ કરવી પડશે. તો એક આપણે વાત કરી પીઆઈ. સો પીઆઈ માટે તમારી પાસે કેટલા દિવસ છે? 56 દિવસ. કોઈને પોલીસવાળું બનવું છે, કોઈને સિંઘમની જેમ રોપ જમાવો છે. રોપ નથી જમાવાનો ભાઈ, આપણું કામ છે કાયદો અને વ્યવસ્થા જાળવવા. આપણે બ્રિટિશરોની જેમ ટૂંકમાં જે છે એ રોફ નથી જમાવાનો. તો પીઆઈની હવે 56 દિવસ બાકી છે. ઓકે, સમય ઓછો છે, તક આવી ગઈ છે. એસટીઆઈ, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, રાજ્ય વેરા નિરીક્ષક,
તો રાજ્ય વેરા નિરીક્ષકની આગળ પણ મેં વાત કરી કે 243 જગ્યાઓ છે. 243 243 દિવસ કેટલા છે? ફીટ 120 દિવસ. માત્ર ને માત્ર 120 દિવસનો તમારી પાસે સમય છે. 7 માર્ચના રોજ પરીક્ષા છે. 7 માર્ચ 7 માર્ચના રોજ તમારી પરીક્ષા છે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર. તો વિદ્યાર્થી મિત્રો, જે લોકો ફ્રેશર છે એના માટે આ STI એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. અત્યારે તો જો તમે જે જીપીએસસીનો કોર્સ સબસ્ક્રાઇબ કરશો તો હું તમને કહું છું કે 120 દિવસમાં તમે બધું જ કરી શકો. એ જે બી વિષય એની અંદર છે, જે વિડીયોઝ એ બધા તમે જોઈ શકો. અને વિડીયોઝની સાથે સાથે અમે તમને PDF પણ એ નોટ્સની પ્રોવાઈડ કરવાના છે. તો STI જે છે એ એક મહત્વની પરીક્ષા તમારા માટે અહીંયા છે. ઓકે, ક્યારે છે અને દિવસ કેટલા બાકી છે? 120 દિવસ. તો હું તમારા માટે અહીંયા 120 દિવસમાં કઈ રીતે કોઈ પણ પ્રાથમિક પરીક્ષાને આપણે પાસ કરી શકીએ એની સ્ટ્રેટેજી લઈને આવ્યો છું. તો અહીંયા આપણે જોયું કે 7 માર્ચે STI છે. હવે એવું જોઈએ કે આમાં બધામાં સ્નાતક લોકો બધા પરીક્ષા આપે, RFO સિવાય, RFOને બાદ કરતા. RFOમાં તમારું જે સ્નાતક જે છે એ કે કયા વિષયમાં પૂર્ણ થયું હોવું જોઈએ? તો કે સાયન્સ ક્ષેત્રમાં, એટલે કે વિજ્ઞાન પ્રવાહમાં તમે અભ્યાસ કર્યો હોય તો એવા જ વિદ્યાર્થીઓ RFOની પરીક્ષા આપી શકશે. પરંતુ એની પછી ડાયરેક્ટલી જીપીએસસી વર્ગ અને 1-2 સાહેબ 200 જગ્યા છે. 200 તો નહીં, પણ આમ તો 199નો અહીંયા ચાંદલો કરી દીધો છે. 199 પેલા પિઝાના બધા ભાવ લખાવે ને 199, એટલે આમ તો 200 જ કહેવાય. 199 જગ્યા, 77 જગ્યા ક્લાસ 1-2 અને 122 જગ્યા ક્લાસ 2માં છે. આમાં મોટા ભાગે GST ડિપાર્ટમેન્ટ છે. અહીંયા 77માંથી અરાઉન્ડ 38 જગ્યા આસિસ્ટન્ટ કમિશનર, GST આસિસ્ટન્ટ કમિશનર સાહેબ. તમે જુઓ કેવી પોસ્ટ છે. ડેપ્યુટી કલેક્ટર, DYSP, આ બધી પોસ્ટ અહીંયા છે. ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર, આ 122માંથી સૌથી વધારે જગ્યા કેની છે? તો કે રાજ્ય વેરા અધિકારી, સ્ટેટ ટેક્સ ઓફિસ. તો 199 જગ્યા, એટલે હું તો કહું ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે વિદ્યાર્થી મિત્રો. અને બીજું, આપણે બધા મોટાભાગે આ તૈયારી તો સાથે જ કરતા હોય. એટલે જો અહીંયા તમારી પાસે 120 દિવસ, અહીંયા 133 દિવસ, તો તમને અહીંયા ટાઈમ મળે છે ફરી વખત રિવાઇઝ કરવાનો. આ 13 દિવસનો જે વચ્ચેનો જે ટાઈમ પીરિયડ છે, અરાઉન્ડ 12 થી 13 દિવસનો, કારણ કે વચ્ચે તમે એક થોડો ફ્રેશ, કારણ કે આમાં માણસ છે ભાઈ, માણસને થોડુંક રિફ્રેશમેન્ટ પણ જોઈએ. તો વચ્ચે તમને જે આ 12 દિવસનો ટાઈમ મળે ને સાહેબ, એમાં પાછું તમારે રિવિઝન કરવું પડે. બધા વિષયનું ઝડપથી એક વખત જે છે ને એ રિવાઇઝ કરી લેવાનું, રિવિઝન કરી લેવાનું. આ પરીક્ષા પાસ કરવા માટેની એક ગોલ્ડન ચાવી છે ને રિવિઝન છે. બધા શું કરે? NCERT વાંચી નાખે, GCERT વાંચી નાખે, આ બુક વાંચી નાખે, તે બુક વાંચી નાખે, પછી તો કે પરીક્ષામાં ફેલ થાય છે. સાહેબ રિવિઝન જે છે ને કી પોઈન્ટ છે આ એક્ઝામ. તમે જે બી સ્ત્રોત વાંચો છો એને તમે છેલ્લે સુધી પકડીને રહો, અને અંત સુધી પકડીને રહો. ઓકે, અને હું તમને અહીંયા એ જ સોર્સ કહેવાનો છું કે જે મહત્ત્વના હશે. તો જીપીએસસી ક્લાસ 1-2ની પણ સારી એવી જગ્યા અહીંયા આવી ગઈ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે ચિંતા નથી કરવાની. જીપીએસસી ક્લાસ 1-2માં બધી પોસ્ટ પણ બહુ સારી છે. ઓકે, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, કેટલાના મને બહુ ફોન આવે કે સાહેબ બોલી RFOની ભરતી આવવાની છે, RFOની. તો RFOની ભરતી અબ આ ગઈ છે. RFOની ભરતી હવે આવી ગઈ છે. અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરની જે આ ભરતી છે વિદ્યાર્થી મિત્રો, એ કુલ અરાઉન્ડ 51 જેટલી છે. પણ આમાં સ્નાતક કક્ષા લખેલું છે, પણ ઘણી વખત એમાં લખ્યું છે સ્નાતક, પણ સાયન્સને કંઈ એવું હજી નથી કર્યું. પરંતુ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ, એમાં એને લખ્યું હતું કે ભાઈ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જ RFOની પરીક્ષા આપી શકશે. ઓકે, એટલે હવે એ જ્યારે એની ડિટેલ નોટિફિકેશન બહાર પાડે ત્યારે આપણે એની અંદર જોઈશું કે શું છે. ત્યારબાદ ડેપ્યુટી સેક્શન ઓફિસર એન્ડ નાયબ મામલતદાર, સાહેબ 257 જગ્યા આવી છે. 257. જો અહીંયા પણ તમને ગેપ મળે છે. જીપીએસસીમાં 133 દિવસ, અહીંયા 145, તો ફરી વખત 12 દિવસનો ગેપ મળે છે. અહીંયા તો કે અહીંયા ફરી વખત આપને 14 દિવસનો ગેપ મળે છે, 13 થી 14 દિવસનો ગેપ. તો અહીંયા શું બતાવે છે કે વચ્ચે વચ્ચે આપણને ગેપ મળે છે રિવાઇઝ કરવાનો. અને તમે જુઓ તો આ 4 પરીક્ષાઓ વચ્ચે ખૂબ જ ઓછો ગેપ છે સાહેબ. અહીંયા જો, અહીંયા આપણે જોયું કે અહીંયા 12 દિવસ, અહીંયા 12, એટલે એક સાથે બધી પરીક્ષા છે. અહીંયા 7 માર્ચથી ચાલુ કરીને એક પણ વચ્ચેનો એક રવિવારનો ગેપ આવે છે, બાકી કન્ટિન્યુઅસલી પરીક્ષાઓ છે. એટલે તમારે એ ખૂબ જ ક્રુશિયલ બાબત છે. અહીંયા તમે જે રિવાઇઝ કરો છો એ જ અહીંયા રિવાઇઝ, એ જ અહીંયા રિવાઇઝ. એટલે યુ હેવ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ટુ ક્રેક ધીસ એક્ઝામ. આ ઓપોર્ચ્યુનિટી મિસ નથી કરવાની. 4 પરીક્ષાઓ એક સાથે છે. સ્નાતક કક્ષાના તમે જગ્યા જો 243, 243.
199, 51 અને 257. આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવાય સાહેબ. આ એક ગોલ્ડન ટ્રાયેંગલ નહીં પણ ફોર્થ એંગલ થઈ ગયો છે અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, વચ્ચે અહીંયા આપને ટાઈમ પણ મળે છે અને આ 4 ભરતી કોઈ પણ સ્નાતક આપી શકશે એવું સ્પષ્ટ નોટિફિકેશનની અંદર લખેલું છે. બીજી પણ ઘણી એની અંદર છે, જેમ કે હિસાબી અધિકારી છે. ઓકે, તો આ પ્રકારની પણ અલગ અલગ પોસ્ટો એની અંદર છે. પણ જે દરેક સ્નાતક કક્ષાના વ્યક્તિ, જે વિદ્યાર્થી છે, આ 4 પરીક્ષા તો આપી શકશે. સાહેબ, આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. તક વારંવાર નથી આવતી, તક એક જ વખત આવે છે. એ તકને ઝડપી લેવાની હોય છે. એ જે પણ તક આવે છે એ દરેક તકને આપણે વિદ્યાર્થી મિત્રો ઝડપવાની છે. તક આપણે ભૂલવાની નથી. તક જે છે વિદ્યાર્થી મિત્રો, એ તકને ઝડપી લેવાની છે. તો અહીંયા આપણી પાસે એક તક આવી છે. જીપીએસસી 2020નું વર્ષ નિરાશાનું હતું, પણ એક આશાનું નવું કિરણ જીપીએસસી આપ્યું છે. જે વિદ્યાર્થીઓ છે, જે મહેનત કરવા માંગે છે, જે તૈયારી કરવા માંગે છે, એના માટે. હવે ધ્યેય જીપીએસસી તમને કઈ રીતે આજે 120 દિવસ છે, યુ હેવ 120 ડેઝ, 120 દિવસ તમારી પાસે છે. શાહરુખ ખાન ડાયલોગ બોલે છે ને ચક દે इंडिया कि तुम्हारे पास सिर्फ 17 मिनट है. 17 मिनट के अंदर, तो અહીંયા હું તમને કહું છું, तुम्हारे पास सिर्फ 120 दिन है, 120 डेज, 120 દિવસ. આ 120 દિવસ તમારા જીવનના મહત્વના દિવસ છે. આમાં તમે જેવું પરફોર્મન્સ કરશો એવું તમને મળશે, જેવી મહેનત કરશો એવું તમને મળશે. કારણ કે તમારા સિવાય પણ બીજા વિદ્યાર્થીઓ છે જે તૈયારી કરવા માંગે છે, જેને ડેપ્યુટી કલેક્ટર બનવું છે, જેને રાજ્ય વેરા નિરીક્ષક બનવું છે, જેને પીઆઈ બનવું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને અહીંયા કહેવા જઈ રહ્યો છું 120 દિવસ, 120 ડેઝ પ્લાનિંગ ઓફ, કે આ 120 દિવસનો કઈ રીતે સારામાં સારી રીતે ઉપયોગ કરી શકાય અને કઈ રીતે આ 120 દિવસનો ઉપયોગ કરો આ કોરોના મહામારીના સમયમાં. સમય નથી બગાડવાનો સાહેબ, સમય કિંમતી છે. ટાઈમ ઇઝ અ મની. તમે જેટલું નોલેજમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો એટલો જ તમને ફાયદો થશે. હું એક વારંવાર મારા વિદ્યાર્થીઓને કહેતો હોઉં કે 21મી સદી એ જ્ઞાનની સદી છે. અત્યારે જો તમે જ્ઞાનને ફોલો કરશો સાહેબ, અત્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ તમારું નોલેજની અંદર કરશો તો પાવર તમને ફોલો કરતો કરતો આવશે. અત્યારે તમે જ્ઞાન મેળવશો તો પાવર મળશે કે નહીં મળે? આરએફઓમાં ડીવાયએસઓ હોય કે જીપીએસસી ક્લાસ 1 2 હોય. પણ જો અત્યારે તમે જ્ઞાનને ફોલો નહીં કરો તો તમને કોઈ ફોલો નહીં કરે. તમને ખાલી ફેસબુકમાં જ અમુક લોકો ફોલો કરશે. એટલે વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટા બધું બંધ કરી દો. જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ થોડા ટાઈમ સોશિયલ નેટવર્કિંગથી દૂર રહો. આપણો જે ધ્યેય છે, આપણો જે ગોલ છે, એના માટે મંડ્યા રહો, રચ્યા રહો. સ્વામી વિવેકાનંદ બહુ સારું કહે છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ વાસ્તવિકતા છે. તમારા ધ્યેયને હાંસિલ કરવો છે તો મહેનત કરવી પડશે. અને એ 120 દિવસની સ્ટ્રેટેજી ધ્યેય જીપીએસસીના માધ્યમથી હું આપ સૌના સામે રજૂ કરવા માંગુ છું. 120 ડેઝ, ધ્યેય જીપીએસસી 120 દિવસ. જોઈએ ધ્યેય જીપીએસસી 120 દિવસ, કે કઈ રીતે આ 120 દિવસનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકાય. પહેલાં હું તમને દિવસ ફાળવી દઉં, કારણ કે આપણી પાસે આમાં હવે 120 દિવસ જ છે. તો આ 120 દિવસને તમે કઈ રીતે ડિવાઈડ કરી શકો? યુ કેન ડિવાઇડેડ સબ્જેક્ટ વાઇઝ. તમે આને સબ્જેક્ટ વાઇઝ પણ ડિવાઈડ કરી શકો. જેમ કે મેં અહીંયા અલગ અલગ સબ્જેક્ટને ડિવાઈડ કરેલા છે દિવસો. જેમ કે હું પોલિટીને 20 દિવસ આપું. કેટલા દિવસ આપું? 20 દિવસ. પોલિટી એટલે બંધારણ. તમારે લોકોએ 2 વિષય હશે, 8 વિષય છે. પીઆઈમાં પણ 8 વિષય છે, એસટીઆઈમાં પણ 8 વિષય હશે, આરએફઓમાં પણ 8 વિષય હશે. ઓકે, આરએફઓનું તો હજી કંઈ સિલેબસ બહાર નથી પડ્યો, છતાં પણ 8 વિષય તો હશે. આ 8 જે મહત્વના વિષય હશે એ તો હશે. અને બીજી વખત કહી દઉં, કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે બિન સચિવાલયની અને જીપીએસસી ક્લાસ 1 2ની તૈયારી સાથે થાય તો તમને રમાડે છે. નહીં થાય, સાથે નહીં થાય. મેં આગળ પણ કીધું હતું, જીપીએસસી અલગ પરીક્ષા છે, ક્લાસ 3 જીએસએસબી દ્વારા લેવાતી પરીક્ષાઓ પણ અલગ છે, ભિન્ન છે. પોલિટી 20 દિવસ છે, યુ હેવ 20 ડેઝ. જિયોગ્રાફી 20 દિવસમાં કઈ રીતે કરવું ને એ હું આગળ સમજાવીશ. પણ તમારે પોલિટીનો સિલેબસ થોડોક મોટો છે. પોલિટીમાં કોસ્ટ બેનિફિટ રેશિયો પણ વધારે છે, એ હું આખું તમને સમજાવીશ. એટલે તમારી પાસે અહીંયા પોલિટીના 20 દિવસ તમે આપી શકો એવું મારું માનવું છે. હવે કઈ રીતે આપવાને હું તમને સમજાવીશ કે ભાઈ આ પોલિટીના જે 20 દિવસ છે એને તમે કઈ રીતે આપી શકો. પોલિટીના તમારી પાસે જે 20 દિવસ છે એને તમે કઈ રીતે આપી શકો. જિયોગ્રાફીના તમારી પાસે 15 દિવસ છે, અથવા તમે 15 દિવસ આપી શકો. હિસ્ટ્રી માટે તમે ફરી વખત 20 દિવસ આપી શકો. એ કઈ રીતે આપીશ એ હું સમજાવીશ. કલ્ચરમાં 10 દિવસ આપી શકો. કલ્ચરમાં ભારતનો સાંસ્કૃતિક વારસો શું એ બધું સમજાવીશ. ઇકોનોમીમાં 15 દિવસ આપી શકાય.
સાયન્સ એન્ડ ટેકમાં 15 દિવસ આપી શકો, મેથ્સ રિઝનિંગ 10 દિવસ, કરંટમાં 8 દિવસ. છતાં પણ હજી અહીંયા 7 દિવસ વધે છે. આ 7 દિવસ જે વધે ને એ 7 દિવસની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં ટોટલ 120 દિવસને ડિવાઈડ કર્યા છે. આગળ હું સબ્જેક્ટ વાઇઝ બી ડિવાઈડ કરીશ. અહીંયા મેં અલગ અલગ જે વિષયો જે છે એને ડિવાઈડ કરી દીધા. ભાઈ હિસ્ટ્રીમાં હવે જેવું થાય કેવું કે ઘણાનું પોલિટી બહુ સારું હોય પણ કલ્ચર નબળું હોય, તો તમે અહીંયા દિવસો ડિવાઈડ પણ કરી શકો. પોલિટીમાં તમે 10 દિવસ આપી દો, કલ્ચરને તમે 20 દિવસ આપી દો. સમજાય? પણ આ સ્ટ્રેટેજીથી ચાલવું પડશે, એક પ્રી પ્લાનિંગ બનાવીને ચાલવું પડશે. તો પોલિટીમાં 20 દિવસ આપી શકાય, અહીંયા મેં ડિવાઈડ કરી દીધા દિવસ. અને બાકીના જે વચ્ચે તમને જે 7 દિવસ વધે છે, આ બધું પ્લાનિંગ કરતાં આ ટોટલ તમે આ દિવસો ફાળો છો ને તો કુલ 113 દિવસ થાય. કેટલા થાય? 113 દિવસ, અરાઉન્ડ 112 દિવસ જેવું થાય. સોરી 113 દિવસ. અને બાકીના જે 8 દિવસ છે, સોરી 7 દિવસ, એ 7 દિવસમાં તમે આગળનું રિવાઇઝ કરી શકો. બીજી પણ એક બાબત મહત્ત્વની કહી દો કે તમે આખા, જો ઘણા લોકોને કેવું હોય ખબર છે કે ઘણા લોકો કન્ટિન્યુઅસલી 20 દિવસ પોલિટી વાંચી શકે, પણ એ સ્ટ્રેટેજી ખોટી છે. તમે પેરેલલ પણ વાંચી શકો, જેમ કે તમે જીઓ પોલિટી અને જીઓગ્રાફીને પેરેલલ વાંચી શકો, અથવા તમે 3 સબ્જેક્ટ પેરેલલ વાંચી શકો, પોલિટી, જીઓગ્રાફી અને હિસ્ટ્રી. આ 3ને તમે પેરેલલ વાંચી શકો. અથવા હવે જો બીજી વસ્તુ કહી દો, ડેઇલીની 12 કલાક તો તમારે આપવાની, 10 થી 12 કલાક ડેઇલી વાંચવાની આપવાની થાય. આ ડેઇલીની દરરોજ તમે 10 થી 12 કલાક જે આપો છો એ 10 થી 12 કલાકમાંથી તમારે 1 કલાક ડેઇલી સાંપ્રત પ્રવાહને આપવાની. 1 કલાક. કારણ કે સાંપ્રત પ્રવાહનું મહત્વ શું છે ને એ હું તમને સમજાવીશ કે સાંપ્રત પ્રવાહનું, કરંટ અફેરનું મહત્વ શું છે. તો 1 કલાક તમારે ડેઇલી સાંપ્રત પ્રવાહને, તમે કોઈ પણ ન્યૂઝપેપર વાંચી શકો, બને ત્યાં સુધી ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવા, ઇન્ડિયન એક્સપ્રેસ અથવા ધ હિન્દુ. એટલે તમારું અંગ્રેજી પણ સુધરશે, કારણ કે તમારે મુખ્ય પરીક્ષામાં પાછો ઇંગ્લિશ એક વિષય તરીકે પણ આવશે. ઓકે વિદ્યાર્થીઓ, તો પોલિટીમાં આપણે અહીંયા જોયું કે 20 દિવસ આપી શકાય. જીઓગ્રાફીમાં, અને જો ઘણા લોકો એવા કન્ટિન્યુ પોલિટી વાંચી શકતા હોય. બીજી પણ એક બાબત કહી દઉં કે તમે વીકલી રિવિઝન પણ કરો. અહીંયા મેં આ દિવસો તો તમને ફાળવી દીધા, પરંતુ મારી એક ઈચ્છા એવી પણ છે કે તમે જે સોમવારથી ચાલુ કરી અને શનિવાર સુધી, સોમવારથી શનિવાર સુધી તમે જે આખું જે વાંચન કર્યું છે, અથવા ધ્યેય જીપીએસસીના કોઈ સ્ટુડન્ટ છે એને અમારા વિડીયો જોયા છે, તો એ નોટ્સ ફરી વખત તમે વાંચી જાઓ. એ જે તમારી નોટ્સ છે, એ તમે બનાવેલી જે નોટ્સ છે એને ફરી વખત વાંચી જાઓ. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, આ 6 દિવસ તમે સપોઝ દેટ વાંચન કર્યું છે, તો એ વાંચન પછી રવિવારે તમે રિવિઝન રાખો. આવી મારી ઈચ્છા છે કે રવિવારે તમે રિવિઝન કરો, કારણ કે તમે જેટલું વાંચશો એનો કોઈ મતલબ નથી. સાથે સાથે એ બાબત રિવિઝન પણ થવી જોઈએ. ઘણા વિદ્યાર્થી એવા હોય કે જેને ડેઇલી રિવિઝનની ટેવ હોય. ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જેને ડેઇલી રિવિઝન કરવાની ટેવ હોય. તો જે વ્યક્તિને ડેઇલી રિવિઝન કરવું છે એ ડેઇલી પણ રિવિઝન આમાં કરી શકે છે. ઓકે, એ કોઈ ચિંતા નથી. ડેઇલી પણ રિવિઝન કરી શકો, વીકલી પણ રિવિઝન કરી શકો અને મંથલી પણ રિવિઝન કરી શકો. એ પછી અલગ અલગ વ્યક્તિઓની અલગ અલગ સ્ટ્રેટેજી હોય. સમજાય છે? હવે મારી સ્ટ્રેટેજી કહું તો હું તો ઘણી વખત સોંગ સાંભળતા વાંચતો હોઉં. આ વાસ્તવિકતા, જે હું વાસ્તવિકતા છે એ જ રજૂ કરું. છતાં પણ મારે પીટીમાં 400માંથી 200 સ્કોર થઈ જાય છે. ઓકે, કોઈ બી પીટીઓ અત્યાર સુધીની જીપીએસસી દ્વારા લેવાતી બધી પીટીઓ પાસ કરેલી પ્રાથમિક પરીક્ષા. મહત્વની વસ્તુ છે તમારું ફોકસ, તમારું ડેડિકેશન અને સ્માર્ટ સ્ટ્રેટેજી. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો હું તમને એ કહી દઈશ કે તમે આ અલગ અલગ વિષયોના વિડીયો પણ અમારા જોઈ શકો છો. ધ્યેય જીપીએસસીની જે ટીમ છે અને જીપીએસસી ઓનલાઈન જે યુટ્યુબ ચેનલ જે છે એમાં અલગ અલગ મેં વિષયવાર એનાલિસિસ મૂક્યું છે. કલ્ચરનું એનાલિસિસ અલગ હોય, પોલિટીનું એનાલિસિસ અલગ હોય, જિયોગ્રાફીનું એનાલિસિસ અલગ હોય. તો વિષયવાર તમને ત્યાંથી એનાલિસિસ મળશે. ત્યાંથી તમને લોકોને વિષય વાઇઝ એનાલિસિસ મળશે. ત્યાંથી તમે વાંચી શકો છો, ત્યાંથી તમે વિડીયો પણ જોઈ શકો છો. અને આવનારા સમયમાં અમે પીડીએફ પણ મૂકી દેવાના છે, એટલે તમે એ પીડીએફ પણ જોઈ શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે જો આમાં બધાની સ્ટ્રેટેજી અલગ હોય, પણ મેં અહીંયા એક બાબત તમને અહીંયા રજૂ કરી છે કે તમે ખુદનું પ્લાનિંગ બનાવો. હું એમ નથી કહેતો કે તમે આ જ પ્લાનિંગ ફોલો કરો, પણ મારો કહેવાનો તાત્પર્ય, મારો કહેવાનો મતલબ એ છે, કારણ કે બધાની સ્ટ્રેટેજી, બધાનું પ્લાનિંગ અલગ અલગ હોય. કોઈ એવા વિદ્યાર્થી હોય કે જેને એક જ વિષય આખો દિવસ વાંચવો ગમતો હોય, કોઈ એવા હોય કે જેને પોલિટી, જીઓગ્રાફી અને હિસ્ટ્રી આ 3 જ ગમતા હોય. એટલે એવું નથી ગમાડવું પડશે. ઘણા લોકોને કંટાળો આવશે શરૂઆતમાં,
પણ તમારે કંઈક હાંસિલ કરવું છે, તમારે કંઈક પ્રાપ્ત કરવું પડશે, પ્રાપ્ત કરવું હોય તો તમારે વાંચન તો કરવું જ પડશે ડેફિનેટલી. હવે આની વિષય વાઇઝ સ્ટ્રેટેજી પણ હું તમને કહીશ. આ તો મેં તમને બેઝિક પ્લાનિંગ કીધું અને દરેક વ્યક્તિનું સાહેબ પ્લાનિંગ અલગ અલગ હોય. હું તમને અહીંયા પ્લાનિંગ આપી પણ શકું. મેં અહીંયા જો તમને કીધું કે આ રીતે તમે ડેઝને ડિવાઈડ કરી દો. પહેલા જ દિવસથી તમે નક્કી કરો કે મારો કયો વિષય નબળો છે. જે જૂના સ્ટુડન્ટ છે, ઘણા વિદ્યાર્થીઓના મને ફોન આવતા કે સાહેબ 2 વર્ષથી તૈયારી કરું છું પણ હજી પીટી પણ પાસ નથી થતી. તો તમારે કંઈક ભૂલ હોય. પહેલી વસ્તુ તો એ ભૂલોને સ્વીકારો. ભૂલોને સ્વીકારો. તમે નિષ્ફળતા મળ્યા તો એમાં જે તમારી ભૂલો હોય એને સ્વીકારવાની અને આ ભૂલોને સ્વીકારી એના ઉપર ફોકસ કરો. તમારી જે નબળાઈઓ છે એને સ્ટ્રોંગ બનાવવા પ્રયાસ કરો. એટલે પ્રાથમિક પરીક્ષા બહુ સહેલી છે, બહુ ઇઝી છે. હું તો એમ કહું છું કે તમારી પાસે 90 દિવસ હોય ને તોય તમે પ્રાથમિક પરીક્ષા પાસ કરીશું. પણ હું તમને જે દિશા ચીંધું છું એ દિશામાં તમારે આગળ વધવું પડશે. એટલે આ જે કોર પ્લાનિંગ જે છે હું તમને સોંપું છું. અહીંયા તમારી પાસે જે 120 દિવસ જે છે આ 120 દિવસનું પ્લાનિંગ તમારે ખુદે બનાવવાનું છે. આ તો મેં તો તમને અહીંયા આપી દીધું લચીલાપણ કે તમે હિસ્ટ્રી પોલિટીને 20 દિવસ આપી શકો. હવે હું તમને એ પણ કહીશ કે ભાઈ પોલિટીમાં કયા કયા ટોપિક સ્કીપ કરી શકાય. કારણ કે જો મેરિટ ક્યારેય પણ પ્રાથમિક પરીક્ષામાં 50% ઉપર નથી જતું. હું તમને ઉદાહરણ આપું તો હમણાં જીપીએસસીની જે પરીક્ષા હતી 120 જગ્યામાં તો 400માંથી 139 મેરિટ એટકું. હમણાં જે ડીવાયએસઓનું રિઝલ્ટ આવ્યું તો ડીવાયએસઓમાં 200માંથી 72 મેરિટ એટકું. ઓપનની વાત કરું છું, જનરલનું. તો જો મેરિટ તમે આ જોવા જાઓ તો કેટલું અટકે છે? 35% જેટલું જ અટકે છે મેરિટ તો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે 400માંથી 400 નથી લાવવા. આપણે કટ ઓફથી 5 માર્ક્સ ઉપર હોય, 5 થી 10 માર્ક્સ ઉપર હોય, ધેટ્સ ઇનફ. જે કટ ઓફ આવે છે પ્રાથમિક પરીક્ષા માટે, મુખ્ય પરીક્ષા લખવા માટે, એનાથી આપણે 5 થી 10 માર્ક્સ વધારે હોય તો એ પણ ઇનફ છે. તો જો આ તમારે તમારા વિષયની જોવાની. ભાઈ મારો વિષય કયો નબળો છે, પણ મેં અહીંયા આ જે દિવસો ફાળવ્યા છે ને એ એના અભ્યાસક્રમના આધારે ફાળવ્યા છે. અભ્યાસક્રમ બધાનો તમને ઇન્ટરનેટ ઉપરથી મળી જશે. તમારે અભ્યાસક્રમ વાઇઝ એનાલિસિસ જોવું હોય કે કયા ટોપિકને કેટલું મહત્ત્વ આપવું તો ધ્યેય જીપીએસસીની એનાલિસિસ સિરીઝ જુઓ. ધ્યેય જીપીએસસીની જે એનાલિસિસવાળી જે સિરીઝ જે છે એ તમે જોઈ શકો છો કે જેમાં મેં ડિટેલમાં સમજાવ્યું છે કે કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્ન પૂછાણા. હિસ્ટ્રી હોય તો હિસ્ટ્રીમાં કઈ કઈ બુક વાંચવી, કલ્ચરમાં કઈ કઈ બુક વાંચવી, જિયોગ્રાફીમાં કઈ બુક વાંચવી, પોલિટીમાં કઈ બુક વાંચવી, એ બધું મેં ત્યાં તમને ઊંડાણપૂર્વક સમજાવ્યું છે. હું તમને કહું છું કે તમે આ 120 દિવસનું પ્લાનિંગ બનાવો અને પ્લાનિંગ વાઇઝ ચાલો. તમે ધ્યેય જીપીએસસીના પેઇડ સબસ્ક્રાઈબર છો કે નથી એનાથી મારે કોઈ લેવા દેવા નથી, પણ 120 દિવસ તમારી પાસે છે. યુ હેવ 120 ડેઝ. તો આ 120 દિવસના આધારે આપણે આયોજનબદ્ધ તૈયારી કરીએ. આ 120 દિવસના ગાળામાં આપણી તૈયારી આયોજનબદ્ધ થાય, પ્લાનિંગ ઓરિએન્ટેડ થાય, તો એ પ્રકારનો આપણો પ્રયાસ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. આઈડિયા આવે છે? સમજાય છે? ચલો આગળ વધીએ. હવે હું તમને એ કહેવા જાઉં છું, બીજું જે પણ જીપીએસસીનો વિદ્યાર્થી છે, જીપીએસસી ક્લાસ 1 2ની તૈયારી કરતો હોય, બધાએ પોતાની દિવાલ ઉપર સિલેબસ, જ્યારે પણ તમે કોઈ વિષય કરો છો ને ત્યારે તમારે અભ્યાસક્રમ બાજુમાં રાખવા. ત્યારે એ વિષયનો જે સિલેબસ જે છે એ બાજુમાં રાખવાનો થાય, દિવાલ ઉપર લગાડેલો રાખવાનો થાય અથવા બાજુમાં રાખો કે જેથી તમને ખ્યાલ આવે. એટલે જ્યારે પણ અભ્યાસક્રમ, આમ તો જીપીએસસી ક્લાસ 1 2 ડીવાયએસઓનો બધાનો અભ્યાસક્રમ આપેલો જ છે જીપીએસસીની વેબસાઇટમાં બધે. ઓકે, એ કોઈ ચિંતા નથી. અમે કોર પ્લાનિંગ કીધું, ભાઈ કયા વિષયને કેટલા દિવસ આપવા. મેં શા માટે અહીંયા પોલિટીને 20 કીધા? કારણ કે સબ્જેક્ટ મોટો છે. હિસ્ટ્રીને શા માટે મેં 20 દિવસ કીધા? કારણ કે સબ્જેક્ટ મોટો છે. આઈડિયા આવે છે? સમજાય? ચલો આગળ વધીએ. હવે બેઝિક હું વિષય વાઇઝ પણ વાત કરી દઉં. આપણે જે 5 એક્ઝામ જોઈ, પીઆઈ હોય, એસટીઆઈ, ડીવાયએસઓ, જીપીએસસી ક્લાસ 1 2 હોય, ઓકે, જીપીએસસી ક્લાસ 1 2 હોય અને આરએફઓ હોય. આ બધી પરીક્ષાઓમાં આ 8 વિષય આવશે. એટલે તમારામાં મનોવિજ્ઞાનને એવા એક વિષય નથી કરવાના. આ 8 વિષય પર જ ફોકસ કરવાનું છે જે મેં અહીંયા લખ્યા છે: પોલિટી, જિયોગ્રાફી, હિસ્ટ્રી, કલ્ચર, ઇકોનોમિક્સ, સાયન્સ એન્ડ ટેક, મેથ્સ, રીઝનિંગ અને કરંટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. હવે અહીંયા હું વાત કરીશ સાંસ્કૃતિક વારસાની. સાંસ્કૃતિક વારસો તમે 10 દિવસમાં તૈયાર કરી શકો. તમે જો ધ્યેય જીપીએસસીના સ્ટુડન્ટ છો તો મેં
તમે જઈ શકો છો જીપીએસસી ધ્યેય જીપીએસસીનું ફોલ્ડર ખોલો, એમાં કલ્ચર ખોલો અને એમાં મેં ભારતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો બંને ભણાવેલા છે. હવે તમને એક ગ્રાફ પણ મેં લીધા છે. બીજું, સાંસ્કૃતિક વારસાનું તમારે ડિટેલમાં એનાલિસિસ જોવું હોય, સાંસ્કૃતિક વારસાનું તમારે ડિટેલમાં એનાલિસિસ જોવું કે ક્યાંથી કેટલા પ્રશ્ન પૂછાય છે, તો એ તમને ધ્યેય જીપીએસસીનો જે એક એનાલિટિકલ વિડીયો સિરીઝ જે છે, તમે સર્ચ કરજો જીપીએસસી ઓનલાઈનમાં, તો એમાંથી તમને મળી જશે સાંસ્કૃતિક વારસાનું ડિટેલમાં એનાલિસિસ, કે કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્ન પૂછાય છે, કયા ટોપિકને સ્કીપ કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, જો જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા હશે તો અહીંયા તમે 2019માં જે જીપીએસસી ક્લાસ 1-2 લેવાય ને એમાં જોઈ શકો છો કે ભારતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સરખો જ પૂછાય છે. બાકી બધી પરીક્ષા જેમ કે એસટીઆઈ ડીવાયએસઓ હોય, પીઆઈ હોય, તો એમાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વધારે પૂછાય છે. તો ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે કયા પુસ્તકને વાંચવું, આ 10 દિવસમાં કયા પુસ્તકને વાંચવું, તો મને એટલી ખબર પડે કે તમારે 4 બુકો તો રિફર કરવી પડે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં. હસુતાબેન સેદાણી, ગુજરાતનો વિશ્વકોશ. આમાં ગુજરાતના વિશ્વકોશમાં ધન્ય ગુર્જરી કરીને એક એનું ટાઇટલ છે, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું, એ બુક. અને એમાંથી પેજ કેટલા કરવાના? 373 થી 473. એમાં ટાઇટલ હશે લલિત કળાઓ. એનું ટાઇટલ છે લલિત કળાઓ. આ એક જ ટોપિક કરવાનો છે. લલિત કળાઓ જે ટાઇટલવાળો, જે શીર્ષકવાળો જે ટોપિક છે, એક જ ટોપિક કરવાનો થાય. હસુતાબેન સેદાણી આખી બુક કરવાની. જોરાવરસિંહ જાદવ, આ જોરાવરસિંહ જાદવ જે છે એ પણ આખી બુક કરવાની થશે. હવે આખું એનાલિસિસ તમારે જોવું હોય તો મેં આખું એનાલિસિસ ટોપિકમાં કરાવેલું છે. એનો અરાઉન્ડ 2 કલાકનો વિડીયો છે કે કયા ટોપિકને કેટલું મહત્ત્વ આપવું. તો જ્યારે પણ તમે કલ્ચર વિશે ભણવા બેસો છો ત્યારે મારા પેઇડ યુઝર હોય કે ના હોય, બધાને એક વિનંતી છે કે તમે એક આ સાંસ્કૃતિક વારસાનો વિડીયો જુઓ કે જેમાં મેં ડિટેલમાં એનાલિસિસ કરાવ્યું છે, ઇન ડિટેલ એનાલિસિસ. ઓકે, એટલે હસુતાબેન સેદાણી ગુજરાતનો વિશ્વકોશ, એમાં પણ મેં કહી દીધું કેટલાથી કેટલા પેજ વાંચવા, એ પણ મેં કીધું ગુજરાતના વિશ્વકોશમાં. ત્યારબાદ તમે જોરાવરસિંહ જાદવનું પણ પુસ્તક વાંચી શકો. અને ગુજરાતના કલ્ચરમાં ગુજરાતની અસ્મિતા, એમાંથી અલગ અલગ પર્યટન સ્થળો કરવાના છે. શા માટે હું આ રેફરન્સ બુકોના નામ લઉં છું? કેમ કે સાહેબ બેઠે બેઠા પ્રશ્ન અહીંયાથી પૂછાય છે. એ તમારે એનાલિસિસ જોવું હોય તો તમે મારા વિડીયોમાં જોઈ શકો છો. આગળ મેં વિડીયો મૂકેલો છે જીપીએસસી ઓનલાઈનની યુટ્યુબ ચેનલમાં જે વિડીયો છે. ભારતનો સાંસ્કૃતિક વારસો કરવાનો છે નીતિન સિંઘાનિયામાંથી. નીતિન સિંઘાનિયા. જો તમારે આ એકેય બુક નથી કરવી, આ એક પણ બુક નથી કરવી, તો હું તમને એક શોર્ટ સ્ટ્રેટેજી કહું છું. ધ્યેય જીપીએસસીના પેઇડ યુઝરો માટે તો બહુ સરળ થઈ ગયું છે. મેં આખું કલ્ચર, એ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો હોય કે ભારતનો સાંસ્કૃતિક વારસો હોય, આના મેં 25 કલાકના વિડીયો એ એપ્લિકેશનમાં મુકાઈ ગયા છે ટોપિક વાઇઝ. કે ભાઈ સ્થાપત્ય કળા હોય, સંગીત કળા, ચિત્રકલા, રંગભૂમિ, ભારતીય સિનેમા, બધા જ ટોપિક વિદ્યાર્થી મિત્રો ભણાવ્યા છે. ચિંતા નથી કરવાની, ચિંતન કરવાનું છે. તો સાંસ્કૃતિક વારસામાં તમે ભારતના સાંસ્કૃતિક વારસામાં નીતિન સિંઘાનિયા વાંચી શકો. ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં 4 બુકો છે. એ 4 બુકો ન વાંચવી હોય તો તમે મારો કોર્સ, હું એમ નથી કહેતો લ્યો, પણ મેં કરાવ્યું છે એ હું તમને ચોખ્ખા શબ્દોમાં કહું છું. મેં 4 બુકમાંથી, જેમ કે જો એમાં વિશેષતા હોય, તે કોઈ મેળા કે એ બધું હોય, મેળા હોય તો એ મેળા તમને હસુતાબેન સેદાણી અને જોરાવરસિંહ જાદવમાં મળે. પછી કોઈ ટોપિક છે ગુજરાતની સ્થાપત્ય કળા, દર વખતે આ ટોપિકમાંથી પૂછાય છે. તો ગુજરાતની સ્થાપત્ય કળા જે છે એક જ ટોપિકમાંથી પૂછાય, એક જ બુકમાંથી પૂછાય. ગુજરાતનો વિશ્વકોશ, ગુજરાતના પર્યટન સ્થળમાં કોઈ પ્રશ્ન આવે તો અસ્મિતામાંથી જ આવે. આ મારું એનાલિસિસ છે. તમે કદાચ મારો કોર્સ ખરીદો ન ખરીદો એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. તમે એક વખત જે મેં સાંસ્કૃતિક વારસાનું જે વિશ્લેષણ કર્યું છે, કલ્ચર વિષયનું સાંસ્કૃતિક વારસાનું જે એનાલિસિસ કર્યું છે, વિશ્લેષણ કર્યું છે, વિડીયો એક વખત જોઈ લેજો. ઓકે, આ વિશ્લેષણનો વિડીયો તમને યુટ્યુબમાં મળી જશે. એની પીડીએફ પણ હું મૂકી દેવાનો છું, એટલે એ પણ તમે જોઈ શકો છો. તો સાંસ્કૃતિક વારસામાં 10 દિવસ તમે આપી શકો. અમુક ટોપિકને સ્કીપ પણ કરી શકો. અમુક ટોપિક એવા હોય કે જેને તમારે સ્કીપ કરવા હોય તો સ્કીપ કરી શકો. પણ સ્થાપત્ય કળા, ચિત્રકળા, આવા ટોપિક સ્કીપ નહીં કરવાના. સમજાય છે? એ મેં આખું એનાલિસિસ કરાવ્યું છે, એ તમે વિડીયોમાં જોઈશો. 2 કલાકનો, અરાઉન્ડ 1 કલાક અને 58 મિનિટનો વિડીયો છે, યુટ્યુબમાં જ છે.
જીપીએસસી ઓનલાઈન જે એપ્લિકેશન જે છે એની અંદર જ એ વિડીયો જે છે એ આવેલો, એની અંદર જ મેં મૂકેલો છે. અહીંયા આપણે એનો અભ્યાસ કર્યો. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો. વધારે વેઇટેજ કોનું છે? ગુજરાતના સાંસ્કૃતિક વારસા. તો આ ટોપિકને તમે સ્કીપ કરી શકો નહીં. કદાચ તમારી પાસે ટાઈમ નથી તો ભારતના સાંસ્કૃતિક વારસાને સ્કીપ કરવો હોય તો કરી શકો, પણ હું તો કહું ના કરો સ્કીપ. આ 10 થી 12 દિવસમાં, 10 દિવસે કોઈને લાગે, કોઈને 12 દિવસે લાગે, કોઈને 15 દિવસે લાગે. તમે મારો વિડીયો જુઓ છો તો 45 કલાક જેવું છે કંઈ. 45 કલાકના લેક્ચર હોય તો ડેઇલી તમારે બેસી રહેવું પડે અને ડેઇલી 4-4 કલાક વિડીયો જોવાની જે છે, 4 કલાક વિડીયો જુઓ તો એ 40-45 કલાક થઈ જાય. ડેઇલી 4 કલાક, ક્યારેક 5 કલાક, 4 કલાક વિડીયો જુઓ, પછી એ જે નોટ્સ બનાવી નાખવાની, એ નોટ્સનું શું કરી નાખવાનું? રિવાઇઝ કરી નાખવાનું. હું તમને ગેરંટી આપું છું કે 40 કલાકની બહાર જે કોઈ બી કલ્ચર પૂછાશે તો 80 થી 90% એમાંથી જશે. આ ગેરંટી આપું છું. આવી ગેરંટી કોઈ નહીં આપે, હું આપું છું. 80% કલ્ચર એમાંથી હશે, કારણ કે મેં આ બધી બુકોનું વિશ્લેષણ કરી અને જે મારું જે એનાલિસિસ છે એ મેં કોર્સની અંદર એ રીતે મેં કોર્સ ડિઝાઇન કર્યો છે. આગળ વધી આવે ભૂગોળ વિશેની વાત કરું સાહેબ. ભૂગોળ, આ જો કલ્ચરમાં કોઈ કરંટ અફેર નહીં હોય. કલ્ચરની આપણે વાત કરીએ, આખો સ્ટેટિક સબ્જેક્ટ છે. એ જ રીતે ભૂગોળ, તો ભૂગોળમાં ગુજરાતનું ભૂગોળ તમે સ્કીપ કરી શકો. ગુજરાતનું ભૂગોળ કરવાનું જ નહીં. ગુજરાતના ભૂગોળને સ્કીપ જ કરી દો. મેં જે રીતે કલ્ચરનો વિડીયો મૂકેલો છે એ જ રીતે તમે યુટ્યુબની અંદર પાર્થ સોરઠિયાનું ભૂગોળનું વિશ્લેષણ પર જીપીએસસી ઓનલાઈનની ચેનલમાં જોઈ શકો છો. એ સિરીઝનું નામ છે વિડીયો જે જીપીએસસી એનાલિટિકલ વિડીયો સિરીઝ. અને ભૂગોળ માટે, ભૂગોળ થોડોક લોંગ સબ્જેક્ટ છે, સમજવા પડે એવો સબ્જેક્ટ છે, ટેકનિકલ સબ્જેક્ટ છે. કલ્ચર ગોખીને પણ આવડી જાય, વાંચીને પણ આવડી જાય, પણ અહીંયા તો તમારે સમજવું પડે કે મહાસાગરના પ્રવાહો શું છે, અક્ષાંશ શું છે, રેખાંશ શું છે, એ બધું તમારે સમજવું પડે. એનું અન્ડરસ્ટેન્ડિંગ જે છે તમારે કરવું પડે. તો જે વિશ્વનું જે ભૂગોળ જે છે એ ખૂબ પૂછાય છે. વિશ્વનું અને ભૌગોલિક ભૂગોળ, એને બંનેને મેં સાથે લીધા છે. તો તમે જુઓ, તમે માત્ર ને માત્ર જો વિશ્વનું ભૂગોળ અને ભારતનું ભૂગોળ કરશો તો પણ તમારા માર્ક્સ કવર થઈ જાય. તમે નદી તંત્રનો ટોપિક સ્કીપ ના કરી શકો. ભારતના ભૂગોળમાં તમે નદી તંત્રના ટોપિકને સ્કીપ ના કરી શકો. પર્વતના ટોપિકને સ્કીપ ના કરી શકો. અહીંયા વિશ્વ ભૂગોળની અંદર તમે બિગ બેંગનો સિદ્ધાંત કે કંઈ સ્કીપ ના કરી શકો. કયા કયા પુસ્તકમાંથી વાંચવું સાહેબ? તો વિદ્યાર્થી મિત્રો, એ પુસ્તક કયા વાંચવા એના માટે મેં ભૂગોળનો એનાલિટિકલ વિડીયો બનાવેલો છે. મારી ઈચ્છા એવી છે કે તમે એ વિડીયો જુઓ. હું તમને કોઈ પ્રેશર નથી કરતો, પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. મેં એની અંદર એ પણ કીધું છે કયા ટોપિકમાંથી કેટલું પૂછાય. એની અંદર મેં એ પણ કીધું છે કયા ટોપિકમાંથી કેટલું પૂછાય. એમાં બુકના લિસ્ટ પણ આપ્યા છે અને બુક વાઇઝ પણ કઈ પરીક્ષામાં કેટલું પૂછાણું એ પણ મેં વિદ્યાર્થી મિત્રો સમજાવ્યું છે. આઈડિયા આવે છે? એટલે અહીંયા આપણે જોયું કે વિશ્વનું ભૂગોળ અને ભારતનું ભૂગોળ સારું એવું પૂછાય છે. ગુજરાતનું ભૂગોળ કરવાનું જ નથી. ગુજરાતના ભૂગોળ માટે એક બુક છે, પણ હું તો કહું કે ગુજરાતનું ભૂગોળ તમે સ્કીપ પણ કરી શકો. તમારી પાસે સમય નથી તો તમે જો વિશ્વનું ભૂગોળ અને ભારતનું ભૂગોળ કરી નાખો તો ઇનફ છે. વિશ્વના ભૂગોળને હું ફિઝિકલ જિયોગ્રાફી પણ કહીશ કે વિશ્વનું, એટલે આપણે એને ભાગ પાડ્યા છે. તમારે વધારે સમજ મેળવી હોય આ વિષય વિશે તો તમે મારો વિડીયો જોજો. મેં આખા ભૂગોળ વિષયનું એનાલિસિસ કરાવેલું છે. ઓકે. અને બીજું કે આને સિલેબસ વાઇઝ જવાનું છે. કોઈ બુક વાંચવી તો 11th 12thની એનસીઆરટી વાંચો ભૂગોળ માટે. 11-12ની એનસીઆરટી વાંચી શકાય. 11-12ની એનસીઆરટી વાંચી શકાય. સિલેક્ટેડ ટોપિક જે આપણા સિલેબસમાં છે જ વાંચવાનું. 11માની જીસીઆરટી વાંચી શકો, 12માની નહીં વાંચવાની. ભૂગોળ માટે 11માની જીસીઆરટી વાંચવાની. તમને આ બેમાં આ તો વાંચવી હોય તો વાંચી શકો. ઇંગ્લિશમાં જ વાંચવાની અથવા હિન્દી થોડીક તમને ટફ પડશે. 11માની ભૂગોળ ખૂબ જ સારી બુક છે વાંચવાની. 12માની વાંચવાની નહીં. 6 થી 10ની પણ જીસીઆરટી વાંચવાની નહીં. ત્યારબાદ જે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક છે ભૂગોળની, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ, બંને બુક છે. આ પણ તમારે જો ડિટેલમાં વાંચવી તો એમાં વિશ્વનું ભૂગોળ અથવા એમ લખ્યું છે, ટાઇટલ છે ભૌતિક ભૂગોળ. ભૌતિક ભૂગોળ જસાણી સાહેબની બુક છે, કાનજી જસાણી કરીને ઓથર છે. અને ભારતના ભૂગોળ માટે પાઠક સાહેબની બુક છે, ભારતનું ભૂગોળ. ભારતના ભૂગોળ માટે પાઠક સાહેબની બુક છે. આ કોઈ પણ એક બુક, આ બંનેમાંથી કોઈ પણ એક સિલેક્ટેડ બુક તમે વાંચી શકો. ભૌતિક ભૂગોળ અથવા ભારતનું ભૂગોળ.
આ બંનેમાંથી કોઈ પણ એક બુક તમે વાંચી શકો છો. એટલે જીસીઆરટી વાંચી શકાય, એનસીઆરટી વાંચી શકો, આ વાંચી શકો. હજી ઇંગ્લિશમાં કોઈને ભારતનું ભૂગોળ વાંચવું તો એના માટેની બુક છે માજીદ હુસૈન વાંચી શકો. હવે આ બધાને મેં છે ને મારા કોર્સમાં લઈ લીધું છે, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ મેં આખા સિલેબસ વાઇઝ મેં મારા કોર્સની અંદર ભૂગોળ આખું ભણાવી દીધું છે. એમાં ગુજરાતનું ભૂગોળ હું ભણાવવાનો નથી. આ ચોખ્ખું કહી દઉં તમને, ગુજરાતનું ભૂગોળ હું ભણાવવાનો નથી, કારણ કે ગુજરાતનું ભૂગોળ પૂછાતું નથી અને મારી ઈચ્છા એવી છે કે મારે ભણાવવું નથી. એટલે વિશ્વનું ભૌતિક અને ભારતનું ભૂગોળ આ ટોપિકને તમારે છોડવાના નથી. અને જ્યારે તમે ભૂગોળ કરો છો ત્યારે સિલેબસ સાઈડમાં રાખો અને આ બુકોમાંથી તમે એ વાંચી શકો છો. મેં બુકોના નામ પણ તમને અહીંયા કીધા છે. ઓકે. અને વધારે તમારે ભૂગોળનું ટોપિક વાઇઝ એનાલિસિસ જોતું હોય તો મેં આગળ કીધું એમ કે તમે અમારો વિડીયો જોઈ શકો છો. આગળ જે અમે વિડીયો મૂક્યો છે એનાથી તમને આઈડિયા આવી જશે વધારે પડતો. આગળ વધીએ. એટલે ભૂગોળમાં તમે 15 દિવસ આપી શકો મેક્સિમમ, પછી એવું ના થાય. લોકો શું કરે, ઘણા એવા હોય કે ગુજરાતનું ભૂગોળ કરવામાં મજા આવતી હોય, એને ખબર હોય કે સાબરમતી નદી અહીંયાથી નીકળે છે, શેત્રુંજી નદીમાં 1 દિવસ પૂરો કરી નાખે, અથવા ગુજરાતના નદી તંત્રમાં 1 દિવસ લગાડે. આ તમારો જે છે ને એ ટાઈમ વેસ્ટ છે. 1 દિવસ ગુજરાતના નદી તંત્રમાં ન લગાડો સાહેબ, એ ઝડપથી પૂરું થઈ જવું જોઈએ. એ નદી તંત્ર હોય જો વોટેવર, તમારે ટાઈમ સ્પેન્ડ અહીંયા ઇફેક્ટિવ રીતે જ કરવાનો. ભાઈ 15 દિવસમાં ભૂગોળ પૂરું થઈ જવું જોઈએ, કારણ કે તમારો ભૂગોળ એક વિષય નથી, આવા તમારી પાસે 8 વિષય છે, તમારે આવા 8 વિષય કરવાના છે. એટલે તમારે આ બાબતનું બહુ ધ્યાન રાખવું પડશે. ઓકે, ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ભૂગોળની આપણે ચર્ચા પૂરી કરી. મેક્સિમમ 15 દિવસમાં પૂરું કરી નાખવાનું. એ તમે ગમે ત્યાં કાઢો, 120 દિવસમાંથી 15 દિવસ કરતાં વધારે ભૂગોળને નથી આપવાના. અને હું તો કહું કે 50 માર્ક્સનું ભૂગોળ પૂછાય. જીપીએસસી ક્લાસ 1-2 હોય ને તો ત્યાં 50 માર્ક્સનું ભૂગોળ આવે, એસટીઆઈમાં 25નું આવે, અને આટલું જ આવે છે. જીપીએસસીની એક પેટર્ન બહુ સારી છે કે ફ્લક્ચ્યુએશન નથી. ટોટલ 400 માર્ક્સનું પેપર હોય તો 8 વિષય હોય તો 50 × 8 એટલે 400 થઈ ગયા. એસટીઆઈમાં 200 માર્ક્સનું પેપર હોય, 8 વિષય હોય, સિલેબસ સેમ જ, તો અહીંયા 25 × 8 એટલે એ પણ 200 થઈ જાય છે. ઓકે, એટલે ગુજરાતનું ભૂગોળ સ્કીપ કરી શકાય છે. ઓકે, આખો સિલેબસ આનો મેં મૂકી દીધો છે, અરાઉન્ડ 80-90%. થોડાક મેપ બાકી છે, બાકી આખો સિલેબસ કવર થઈ ગયો છે. આગળ વધી. હવે અહીંયા આપણે વાત કરવાની છે બંધારણની. બંધારણને મેં 20 દિવસ આપ્યા. શું કામ? કારણ કે ટોપિક મહત્વનો છે. જો આમાં ઘણા લોકો શું કહે, બંધારણના ઇતિહાસમાં ટાઈમ સ્પેન્ડ કરી દે છે. બંધારણના ઇતિહાસમાં જેટલો ટાઈમ સ્પેન્ડ કરી દે છે ને કે પછી આગળ એને મૂળભૂત હકો, સંસદ, એ બધું ભૂલાઈ જાય છે. પણ અહીંયા તમે કોસ્ટ બેનિફિટ રેશિયો જો કે જીપીએસસીમાં જે ટોટલ 50 માર્ક્સનું પૂછાય તો આ 3 ટોપિક જ ખાલી તમે ક્યાં કરીને ગયા હો, મૂળભૂત હકો, કેન્દ્રીય કારોબારી અને સંસદ. તો 2018નું જીપીએસસીનું પેપર હતું તો 13 ને 4 17, 17 ને 3 20, તો 20 માર્ક્સ તો આ ટોપિકમાંથી થઈ જાય. તો સિલેક્ટેડ ટોપિક તમારે કરવાના જ. પાર્લિયામેન્ટ છે, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, આ બધા જે ટોપિક છે, ફંડામેન્ટલ રાઇટ છે, આ ટોપિકને સ્કીપ નથી કરવાના. ઓકે, આ ટોપિકને તમે સ્કીપ કરી શકો નહીં. યુ કેન સી હિયર, મેં આખું એનાલિસિસ આપ્યું છે. બીજું, પોલિટી માટે મારા મતે તમારે પ્રાથમિક પરીક્ષાની તૈયારી કરો છો તો પ્રાથમિક પરીક્ષા માટે મારું વ્યક્તિગત એવું માનવું છે કે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા માટે કોઈ સારામાં સારી બુક હોય, પોલિટી માટે કોઈ સારામાં સારી બુક હોય વિદ્યાર્થી મિત્રો, તો એ લક્ષ્મીકાંત છે. કઈ બુક છે વિદ્યાર્થી મિત્રો? લક્ષ્મીકાંત એ બેસ્ટ બુક છે. એટલે તમે લક્ષ્મીકાંત વસાવી લો. મને કોઈ માર્કેટિંગના એના રૂપિયા નથી આપ્યા, પણ બુક સારી છે. હું મારા કોલેજ ટાઈમથી આ બુક વાંચું, છેલ્લા 5 વર્ષથી આ બુક વાંચું છું, જ્યારે લાસ્ટ યરમાં હતો ત્યારથી. ઓકે, તો લક્ષ્મીકાંત જે છે, લક્ષ્મીકાંત એ બેસ્ટ બુક છે. લક્ષ્મીકાંત જે છે બેસ્ટ બુક છે. હું કોલેજ ટાઈમથી તૈયારી કરતો છેલ્લા વર્ષથી. તો લક્ષ્મીકાંત પુસ્તક તમે વસાવી શકો છો. પ્રાથમિક પરીક્ષા માટે બેસ્ટ બુક રહેશે. એની બહાર પ્રશ્ન નહીં આવે, હું ગેરંટી આપીને કહી દઉં. ઓકે, એટલે આ એક જ બુક વાંચવાની, એ ઇંગ્લિશમાં વાંચો કે હિન્દીમાં વાંચો, લક્ષ્મીકાંત. આમાં એનસીઆરટી જીસીઆરટી નથી વાંચવાની, કારણ કે એમાં ટોપિક આપ્યા હશે. હવે એનસીઆરટી વાંચો તો એમાં આપ્યું હોય કે ભાઈ સમાનતા, તો સમાનતા ડિટેલમાં સમજાવ્યું, આ મેન્સમાં કામ આવે અથવા એસેમાં કામ આવે. આપણે એટલું બધું પીએચડી નથી કરવાનું, આપણે એક્ઝામમાં પાસ થવાનું છે. અને બીજી વાત કહી દઉં કે બંધારણનું પણ આપણે ડિટેલમાં એનાલિસિસ યુટ્યુબમાં મૂક્યું છે. આપ સૌને મારી વિનંતી છે કે એ ખોલો અને જુઓ કે ક્યાંથી પ્રશ્નો પડે છે, જે છે પડે છે. ઓકે, એટલે બંધારણનું પણ મેં એનાલિસિસ મૂક્યું છે.
બંધારણનું પણ મેં એનાલિસિસ જે છે એ મૂક્યું છે. યુટ્યુબમાંથી જ તમને એનાલિસિસ મળી જશે. કઈ ચેનલમાંથી? તો કે જીપીએસસી ઓનલાઈનમાંથી. એમાં લખ્યું જશે કે બંધારણનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ પાછલા વર્ષના પેપરો સાથે ટોપિક વાઇઝ આ રીતે આપ્યું છે કે કેન્દ્રીય કારોબારીમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાણા હતા, સંસદમાંથી કેટલા પૂછાણા હતા, મૂળભૂત હકોમાંથી કેટલા પ્રશ્ન આવ્યા હતા. ઓકે, એ રીતે આપણે એનાલિસિસ લીધેલું છે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. તો બંધારણમાં 20 દિવસ ઇનફ છે. ઓકે, હવે ઇતિહાસની વાત કરું, હિસ્ટ્રી. આ પણ તમારો ટોપિક છે, સિલેબસને વળગી રહેવાનું છે. જો એમાં ડીવાયએસઓ હોય, એસટીઆઈ હોય અને પીઆઈ, આમાં મધ્યકાલીન ઇતિહાસ નથી. આમાં મધ્યકાલીન ઇતિહાસનો સમાવેશ એ લોકોએ નથી કર્યો. મધ્યકાલીન ઇતિહાસ માત્ર ને માત્ર જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં છે, જેમાં તમારે ઔરંગઝેબ ને મુઘલ ને દિલ્હી સલ્તનત ને બધું વાંચવું પડે. બાકી ક્યાંય તમને મધ્યકાલીન ઇતિહાસ જોવા મળશે નહીં. એટલે તમારી પ્રાયોરિટી, તમે એસટીઆઈ અથવા ડીવાયએસઓની તૈયારી કરો છો તો પ્રાચીન ઇતિહાસ અને આધુનિક ઇતિહાસ તમારી પ્રાયોરિટી હોવી. કદાચ તમે ગુજરાતનો ઇતિહાસ અત્યારે સ્કીપ કરશો પીટી માટે તો પણ ચાલશે, તમારી પાસે સમય નથી તો ગુજરાતનો ઇતિહાસ સ્કીપ કરી શકાય. ગુજરાતનો ઇતિહાસ જે છે એ સ્કીપ કરી શકો છો, મારું એવું માનવું છે. તમે સ્કીપ કરો તો બી ચાલે, કારણ કે એમાંથી એટલું બધું પૂછાતું નથી. વધારે ક્વેશ્ચન કેમાંથી આવશે? મારું એનાલિસિસ એવું છે કે પ્રાચીન ભારત અને આધુનિક ભારતમાંથી વધારે પ્રશ્ન આવે છે. પ્રાચીન ભારતનો જે ઇતિહાસ છે, એમાં જે પ્રાચીન ભારતનો ઇતિહાસ છે, એ ઇતિહાસમાં 20 દિવસ એટલા માટે લેખા કારણ કે આના ટોપિક બહુ વધારે, 22 થી 23 ટોપિક છે પીટીમાં. ઓકે, પીટીમાં એ જીપીએસસી ક્લાસ 1-2ની વાત કરું છું. પાછા ડીવાયએસઓ અને એસટીએમાં ઘટી જાય છે કારણ કે એમાં મધ્યકાલીન ઇતિહાસ નથી. પ્રાચીન ભારતનો અને મધ્યકાલીનના ઇતિહાસ માટે બેઝ માટે તમે 11માનો ઇતિહાસ વાંચી શકો. 11માની જે જીસીઆરટી છે, 11માની જીસીઆરટી વાંચી શકો. પણ હું તો તમને આના માટે એક ગોલ્ડન બુક કહું ને તો એનસીઆરટી છે, મારું એવું માનવું છે. ઓલ્ડ જે એનસીઆરટી છે, ઓલ્ડ એનસીઆરટી, તો ઓલ્ડ એનસીઆરટીમાં એન્શિયન્ટ હિસ્ટ્રી માટે ઓલ્ડ એનસીઆરટી પકડી લો ને ઓલ્ડ એનસીઆરટીની જે 11માની ને 12માની બુક જે છે, 11મા ધોરણ અને 12મા ધોરણ, તો એમાં એક આધુનિક ભારતનો ઇતિહાસ છે અને એક પ્રાચીન ભારતનો ઇતિહાસ છે, એટલે કે એન્શિયન્ટ છે અને મોડર્ન છે. અથવા કોઈને મોડર્ન માટે એક્સ્ટ્રા પ્રિપેરેશન કરવી છે તો તમે સ્પેક્ટ્રમની બુક વસાવી શકો છો. સ્પેક્ટ્રમની બુક મોડર્ન હિસ્ટ્રી માટે સારી છે પણ થોડીક બલ્કી છે. એટલે હું તો તમને એમ જ કહીશ કે એનસીઆરટી વાંચો. એનસીઈઆરટી 11-12ની જે જૂની એનસીઆરટી જે છે એ ઇતિહાસ માટે વાંચી શકાય. 11-12ની જૂની એનસીઆરટી. ઓકે, 11-12ની જૂની એનસીઆરટી. અને ઇતિહાસ આખો સ્ટેટિક સબ્જેક્ટ છે, આખો ફેક્ટ બેઝ સબ્જેક્ટ છે. ફેક્ટ આમાં સમજવાનું નથી કે ભાઈ શા માટે અમુક વસ્તુ સમજવી પડે મેઇન્સમાં, પણ પીટીમાં તો તમને પૂછાય કે ભાઈ સ્યાદવાદના સિદ્ધાંત સાથે, સ્યાદવાદનો સિદ્ધાંત કયા ધર્મ સાથે સંકળાયેલો છે? પ્રતિત્યા સમુત્પદા એ કયા ધર્મ સાથે સંકળાયેલું વિધાન છે? અથવા કયા ધર્મનું દર્શનમાં પ્રતિત્યા સમુત્પદા જે છે આવે છે? તો આ બધા ફેક્ટ જ પૂછાશે. એટલે ઇતિહાસ, કલ્ચર, જિયોગ્રાફી, પોલિટીમાં કરંટ ઓરિએન્ટેડ જે ક્વેશ્ચન હશે એ ઓછા હશે. મેથ્સ કરંટ ઓરિએન્ટેડ ક્વેશ્ચન કોઈમાંથી આવે તો એ હશે સાયન્સ એન્ડ ટેકનોલોજી, અને જે બીજો ટોપિક જે છે ઇકોનોમિક્સ. આમાં કરંટ ઓરિએન્ટેડ વધારે આવશે. અહીંયા સાંપ્રત પ્રભાવ ઓરિએન્ટેડ પ્રશ્નો વધારે આવશે. તો ઇતિહાસમાં આપણે જોયું, મારું તો એવું જ માનવું છે કે 11th અને 12thની જ એનસીઆરટી વાંચો, અને બાકી તમે જે છે અમારા જે વિડીયોઝ જે છે તે જીપીએસસીમાં વિડીયોઝમાં ખૂબ જ ઊંડાણપૂર્વક ઇતિહાસ, અરાઉન્ડ 70 કલાક જેટલું, ઓકે 70 કલાક જેટલું ઇતિહાસ આપણે ભણાવ્યું છે. તો ડેઇલી તમે 20 દિવસ હોય તો ડેઇલી 3 કલાક વાંચો તો બી 60 કલાક પૂરું થઈ જાય. 3 કલાક તમે ડેઇલી એ વિડીયો જો અને પછી એ જે વિડીયોની નોટ્સ બનાવી છે એક વખત વાંચી લો તો બી ઇનફ થઈ જાય. એટલે 60 કલાક જેવું આપણે ઇતિહાસ અહીંયા લીધું છે, 60 થી 70 કલાકની વચ્ચે, પણ 60 કલાક અત્યારે આપણે રાખી શકીએ. તો 60 કલાક જે આપણે ઇતિહાસ ભણાવેલું છે તો એમાંથી તમારું આ બધું કવર થઈ જશે. ઓકે, તો અહીંયા આપણે વાત કરી પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ. બુક કઈ વાંચવાની છે? 11-12ની એનસીઆરટી, બીજી કોઈ બુક નથી ખરીદવાની. વધારે કોઈને મોડર્ન હિસ્ટ્રી વાંચવાની ઈચ્છા છે તો સ્પેક્ટ્રમ વાંચો, પણ સ્પેક્ટ્રમ બહુ બલ્કી બુક છે અને આપણે આમાં 50માંથી 50 માર્ક્સ નથી લાવવાના. જીપીએસસી ક્લાસ 1-2માં 50નું પૂછાય, એસટીઆઈમાં 25નું પૂછાય,
તો 25માંથી 25 નહીં, 50માંથી 30 આવે તોય ચાલે, એ 25માંથી 13 આવે તોય ચાલે, તોય આપણે પાસ થઈ જઈશું. ચિંતા નથી કરવાની. ઓકે, અને કોઈ પણ વિષયને સ્કીપ નથી કરવાનો. ચલો આગળ વધીએ. હવે અર્થતંત્ર અને વિજ્ઞાન ટેકનોલોજી, કારણ કે આ બંને વિષય GS2માં આવશે ને પેરેલલ છે. જો અર્થતંત્ર અને વિજ્ઞાન ટેકનોલોજી વિષય એવા છે કે જેમાં સ્ટેટિક પોર્શન આવે અને એમાં પરંપરાગત એટલે જે સ્ટેટિક આવે એ પણ આવે અને સાંપ્રત પ્રવાહ પણ આવે. જો પરંપરાગત પણ આવે એટલે કે ટ્રેડિશનલ પણ આવે અને સાંપ્રત પ્રવાહ પણ આવે. તો પરંપરાગતમાં જે બેઝિક વસ્તુ હોય કે ભાઈ બેન્કિંગ હોય, એગ્રીકલ્ચર હોય, એ બધું. સાંપ્રત પ્રવાહમાં સરકારે કોઈ મોનિટરી પોલિસી લાવ્યા, હમણાં આત્મનિર્ભર ભારતની કાંઈ સ્કીમ લાવ્યા, હમણાં ઇકોનોમિક સર્વે આવશે વર્તમાન સમયમાં જ, હમણાં ઇકો સર્વે આવે, બજેટ આવે. તો આ બધું શું થયું? આ જે છે કરંટ થયું. કોઈ અલગ અલગ સરકાર દ્વારા સ્કીમ રજૂ થતી હોય એગ્રીકલ્ચરને રિલેટેડ, ટેક્સટાઇલ મિનિસ્ટ્રીને રિલેટેડ, તો એ બધું સાંપ્રત પ્રવાહમાં આવશે. તો મારું અત્યાર સુધીનું એનાલિસિસ એવું છે કે પરંપરાગત ટોપિકમાંથી જે ઇકોનોમી આવે એ 50% હોય અને 50% ઇકોનોમીના ક્વેશ્ચન સાંપ્રત પ્રવાહમાંથી આવે છે, એટલે કે કરંટમાંથી આવે છે. એટલે અહીંયા તમારે ઇકોનોમી કરંટ ઓરિએન્ટેડ કરવાનું છે. ઇકોનોમિક્સ જે છે એ તમારે કરંટ ઓરિએન્ટેડ કરવાનું થાય, એટલે કે સાંપ્રત પ્રવાહના આધારે કરવાનું થશે. અને કરંટ અફેર કેટલું છે તમારે વિડીયો જોવા હોય, કરંટ અફેર સંબંધિત તમારે વિડીયો જોવા હોય કે કઈ રીતે આ સાંપ્રત પ્રવાહ જે છે એ આપણે ઇકોનોમી સાથે કનેક્ટ કરવું. તો એ તમને અનિલ સર જે છે, અનિલ ચૌધરી સર, એ તમને GPSC ઓનલાઈનમાં જે આપણે યુટ્યુબની અંદર નિયમિત રીતે વિડીયોઝ જે છે એ મૂકતા રહેશે, વિડીયો એની અંદર આવતા રહેશે. ઓકે, અને બાકી સ્ટેટિક પોર્શન બધું અમારી એપ્લિકેશનની અંદર ધ્યેય GPSCના કોર્સમાં અમે મૂકી દીધો છે. વિજ્ઞાન ટેકનોલોજીમાં પણ એવું છે કે તમારે પરંપરાગત ટોપિક અને સાંપ્રત પ્રવાહ આ રીતે બે ભાગ પડશે. અને આ બંને વિડીયો તમારે આનું ડિટેલમાં એનાલિસિસ જોવું હોય, ઇકોનોમિક્સ અને વિજ્ઞાન ટેકનોલોજી, તો તમને ક્યાં મળશે? તો કે તમને અમારી યુટ્યુબ ચેનલ જે છે GPSC ઓનલાઈન, કારણ કે GPSC ઓનલાઈનની જ અમે એક પેટા શાખા છે. GPSC ઓનલાઈનનો જ એક ભાગ છે ધ્યેય GPSC, એનો જ એક પોર્શન છે. GPSC ઓનલાઈન અમારી માતૃ સંસ્થા છે. તો યુટ્યુબની અંદર તમે વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થતંત્ર આ બંનેનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ ત્યાંથી જોઈ શકો છો. ઇનડેપ્થ એનાલિસિસ તમને આ અર્થતંત્ર અને વિજ્ઞાન અને ટેકનોલોજીનું બંનેનું તમને યુટ્યુબમાંથી વિદ્યાર્થી મિત્રો મળી જશે. ઓકે, યુટ્યુબમાંથી બંનેનું એનાલિસિસ જે છે એ મળી જશે. ઓકે, એટલે ખોટી એ ચિંતા કરવાની નથી. તો ચલો આગળ વધીએ. આ બંને વિષયમાં તમારે ઊંડાણપૂર્વક જોવું હોય કે કયા ટોપિક કરવા, કયા ટોપિકમાંથી વધારે સવાલ પૂછાય છે, તો એ બંને વિષય વાઇઝ અમે એનાલિસિસ આપ્યું છે. GPSC ઓનલાઈનની યુટ્યુબ ચેનલમાં અમે ઊંડાણપૂર્વક કીધું છે કે વિજ્ઞાન ટેકનોલોજીમાંથી ક્યાંથી વાંચવું, અર્થતંત્રમાંથી ક્યાંથી વાંચવું, કેટલા ટોપિકને કેટલું મહત્ત્વ આપવું. ઓકે, એની વધારે ચર્ચા કરતો નથી. પણ આ પણ બંને તમારા વિષયો છે, આને સ્કીપ કરવાના નથી. પણ આ બંને વિષયો કરંટ ઓરિએન્ટેડ તૈયાર કરવા પડે. ઓકે, કરંટ ઓરિએન્ટેડ પણ આપણે વાંચવું પડે. પણ કરંટ ક્યારે સમજાય? ઉદાહરણ તરીકે કહું કે રઘુરામ રાજને મોનિટરી પોલિસી બહાર પાડી. મોનિટરી પોલિસી અત્યારે રઘુરામ રાજન તો નથી, શશિકાંત દાસ ગુપ્તા છે. ઓકે, ગવર્નર. તો એ જે ગવર્નર જે મોનિટરી પોલિસી બહાર પાડે, તો તમને એ ખબર હોવી જોઈએ કે એ જે મોનિટરી પોલિસી કમિટી છે, એ મોનિટરી પોલિસી કમિટી જે હોય, તો એ મોનિટરી પોલિસી કમિટીના કેટલા સદસ્યો હોય. ઓકે, એ સદસ્યો કેટલા હોય એ ખબર હોવી જોઈએ, એની પ્રોસેસ કઈ હોય એ રીતે ખબર હોવી જોઈએ. તો એ પોર્શન કેવો થયો? સ્ટેટિક થયો. તમને એવું હમણાં કંઈક ન્યૂઝમાં આવ્યું કે ભાઈ ઇન્ડિયા જે છે એમાં ફિસ્કલ ડેફિસિટ વધી રહી છે. આવું કંઈક કરંટમાં આવ્યું કે ઇન્ડિયાની ફિસ્કલ ડેફિસિટ વધી, કે ભાઈ ભારતની જે રાજકોષીય ખાધ જે છે એ દિન પ્રતિદિન વધી રહી છે. તો તમને એ પહેલાં ખબર હોવી જોઈએ કે ભાઈ ફિસ્કલ ડેફિસિટ શું છે, રાજકોષીય ખાધ શું છે. તો એ બધા કન્સેપ્ટ તમારે પહેલાં પરંપરાગત રીતે ક્લિયર કરવા પડે. ઓકે, એ જ રીતે વિજ્ઞાન ટેકનોલોજીમાં પણ અમુક કન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ. ઓકે, તો પરંપરાગત અથવા ટ્રેડિશનલ જેને આપણે કહીએ, સ્ટેટિક પણ કહેવાય, કે સ્ટેટિક પોર્શન પણ તમારે ક્લિયર કરવો પડે. ઓકે, સ્ટેટિક પોર્શન પણ તમારે ક્લિયર કરવો પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ વધીએ. તો આ વિષયમાં વધારે માહિતી મેળવવી હોય તો તમે યુટ્યુબમાં જઈ અને અમારી જે એનાલિટિકલ સિરીઝ છે, વારંવાર એટલા માટે કહું છું જેથી તમારા કાને પડે કે ભાઈ એ વિડીયો તો મારે તૈયારી, કોઈ પણ તમે વિષય ઉપાડ્યો
કલ્ચર, તો કલ્ચર ઉપાડતા પહેલાં, કલ્ચરનું તમે વાંચતા પહેલાં મારો એ આખો વિડીયો જોઈ લો, જે મેં યુટ્યુબમાં જીપીએસસી ઓનલાઈનમાં જ મૂક્યો છે અને અરાઉન્ડ 26 ઓક્ટોબરની આજુબાજુ મૂકેલો છે. એ જ રીતે તમે પોલિટી વાંચો છો તો મારો પહેલાં વિડીયો જોઈ લો, તમે ઇકોનોમિક્સ વાંચો છો તો અનિલ સરનો પહેલાં વિડીયો જોઈ લો. આવી મારી ઈચ્છા છે. ચલો આગળ વધીએ. આ બંનેને 15 દિવસ આપવાના છે, વધારે નથી આપવાના. યાદ રાખવાનું. પછી તમે વિજ્ઞાનમાં એટલા ખોવાઈ જાઓ, તમે 1.5 મહિનો વિજ્ઞાનને આપી દો, 1.5 મહિના તમારે વિજ્ઞાનને નથી આપવાના. હા, તમે આ બંને પેરેલલ કરી શકો, ઇકોનોમિક્સ અને વિજ્ઞાન ટેકનોલોજી સાથે કરી શકો, પણ એનો મતલબ એવો નથી કે 4 મહિના સુધી તમે વિજ્ઞાન ટેકનોલોજી અને અર્થતંત્ર જ કરો અને બાકીના વિષય બાકી રહી જાય તો પણ ફેલ થઈ જાય. બધાને સરખું મહત્વ આપવું પડે, સમ પ્રમાણમાં આપણે આયોજન કરવું પડે. ગાંધીજી એવું કહેતા, ગાંધીજીએ પોતાના પુસ્તક સર્વોદયમાં એવું લખ્યું છે કે જે રીતે શરીરમાં એક જ જગ્યાએ લોહીનો ભરાવો થાય તો શરીર માટે નુકસાનકારક છે, એ જ રીતે કોઈ દેશની અંદર, કોઈ દેશમાં અમુક લોકોના હાથમાં જ રૂપિયાનો ભરાવો થાય અથવા રૂપિયા આવે તો એ પણ દેશ માટે નુકસાનકારક છે. એ જ રીતે તમે માત્ર ને માત્ર અમુક વિષય ઉપર જ ફોકસ કરો અને અમુક વિષયને ઇગ્નોર કરો તો એ પણ તમારી પરીક્ષા માટે નુકસાનકારક છે. એ હું તમને કહેવા માગું છું. હું ગાંધીજી એટલો મહાન તો નથી, પણ એના વાક્ય અનુરૂપ હું તમને પરીક્ષાની પદ્ધતિને સમજાવવા માટે વાત કરું છું. એટલે બધા વિષયને સરખું મહત્વ આપવાનું છે. એવું નથી કે તમને હિસ્ટ્રી વાંચવાની મજા આવે છે એટલે તમે 1.5-2 મહિના સુધી હિસ્ટ્રી જ વાંચ્યા કરો અને બાકીના સબ્જેક્ટ બાકી રહી ગયા, તમે ડીમોટિવેટ થશો. એટલીસ્ટ એક વખત તો તમારો આખો અભ્યાસક્રમ પૂરો થવો જ જોઈએ કે જેથી તમને બેઝિક મોટિવેશન મળતું રહે. આગળ વધીએ. સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, ઓકે, કોમન મેન્ટલ એબિલિટી, આવું ટાઇટલ આપ્યું છે, પણ એમાં 2 વિષય છે, મેથ્સ, રિઝનિંગ. આ અનિલ સરે બહુ ડિટેલમાં કરાવ્યું છે, શોર્ટકટ કી સાથે મેથ્સ, રિઝનિંગ. તો જો રિઝનિંગમાં આમાં કેવું, મેથ્સ બધાને ના આવડતું હોય. વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓ હોય ને, વિજ્ઞાન પ્રવાહના આ વિદ્યાર્થીને આવડતું હોય, જેમ કે મારી જેવા એન્જિનિયર કોઈ હોય તો મને મેથ્સ આવડે, એટલે 10મામાં બી મારે મેથ્સમાં બહુ સારા માર્ક્સ હતા. પણ આ તો અત્યારે હું મેથ્સ નથી ભણાવતો, પણ મેથ્સ ફાવતું, ઓકે. તો એટલે એ લોકો પણ હવે જો રિઝનિંગ એવો વિષય છે કે જે આર્ટ્સવાળા કે કોમર્સવાળા વિદ્યાર્થીઓ પણ સોલ્વ કરી શકે. તો એમાં ઘડિયાળ આવે, કેલેન્ડર આવે, પઝલ આવે, એનાલોજી આવે, દિશા પરીક્ષણ, તાર્કિક શ્રેણી. તો આ ટોપિકને સ્કીપ નથી કરવાના. બાકી કદાચ ટોપિક તમે સ્કીપ કરો તો ચાલે. આ 6 ટોપિકમાંથી પણ તમે 7 માર્ક્સ મેળવી શકો. જો જીપીએસસીની વાત કરું તો 50માંથી 7 માર્ક્સ અહીંયાથી પૂછી નાખે, તો આ ટોપિકને સ્કીપ ના કરી શકાય. એ જ રીતે મેથ્સ હોય તો મેથ્સમાં બેઝિક ટોપિક હોય, આ તો બધાને આવડી જાય. સંખ્યા જ્ઞાન, સાદું રૂપ, ટકાવારી, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ, સમય અને કાર્ય, સમય અને અંતર, માહિતી પર્યાપ્તતા અને માહિતી અર્થઘટન. આ ટોપિકને પણ આપણે સ્કીપ ના કરી શકીએ. મેથેમેટિક્સ અને રિઝનિંગની અંદર આ જે બંને બાજુ જે ટોપિક લેખા છે અને આપણે સ્કીપ નથી કરવાના. આ ટોપિકમાંથી ઇઝીલી તમે માર્ક્સ મેળવી શકો. અને એવું નથી કરવાનું કે મેથ્સના લીધે આપણે ડીમોટિવેટ થઈએ. મેથ્સ નથી આવડતું તો ભાઈ બહુ એમાં પછી ટાઈમ નહીં બગાડવાનો. હિસ્ટ્રી વાંચો, બીજા અલગ અલગ વિષય મજબૂત કરો. તમારો એક વિષય નબળો છે એનો મતલબ એવો નથી કે તમે પાસ નહીં થાવ. 400 માર્ક્સનું પેપર હોય તો 50 માર્ક્સનું મેથ્સ હોય, 350 તો તમારા હાથમાં જ છે, આમાં લડો. અથવા આ 50 માર્ક્સનો વિષય છે તો એમાં ઘડિયાળ છે, કેલેન્ડર છે, તો એ તો ઇઝી છે, એમાંથી 50માંથી 15 લઈ લો, બાકીના 35ને ઇગ્નોર કરી દો. અને બીજું, જીપીએસસી ક્લાસ 1-2માં પહેલાં કેવું હતું ખબર છે? પહેલાં એવું હતું કે 200 માર્ક્સના પેપરમાં 2 જ કલાક આવતી. 200 માર્ક્સના પેપરમાં મેં 2017ની પીટી આપેલી, 2018ની પીટી આપેલી, તો એમાં 2 જ કલાક આવતી 200માંથી, 200 માર્ક્સ. હવે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં દાસા સાહેબે આ 200 માર્ક્સના પેપરમાં 3 કલાક કરી દીધી છે. તો હવે જે લોકો મેથ્સ નહોતા ગણતા ને એ બધા ગણશે. હું પહેલાં મેથ્સ ના ગણતો, છતાંય પાસ થઈ જતો ને બહુ સારા પીટીમાં સ્કોર હતા. જોકે આ વખતે મેં મેથ્સ નહોતું ગણ્યું, છતાંય મારે 195 ઉપર કંઈક માર્ક્સ જીપીએસસીની પીટીમાં, હમણાં જેની મેન્સ છે ફેબ્રુઆરીમાં. તો હું તમને એ કહેવા માગું છું કે તમે હવે લોકો મેથ્સ ગણશે. પહેલાં કારણ કે ટાઈમ નહોતો રહેતો. કારણ કે જો 200 તમારે ક્વેશ્ચન, 200 પ્રશ્નો 120 મિનિટમાં સોલ્વ કરવાના હોય. હવે તમારે 200 પ્રશ્નો 180 મિનિટમાં સોલ્વ કરવાના, તો તમને થોડોક ટાઈમ વધ્યો છે. હવે ડીવાયએસઓમાં ટાઈમ નહીં મળે, કારણ કે ડીવાયએસઓમાં તમારે 200 માર્ક્સનું પેપર 2 કલાકમાં પૂરું કરવાનું હશે. અત્યારે એમાં ટાઈમ જ છે. એસટીઆઈમાં 200 માર્ક્સનું પેપર તમારે 2 કલાકમાં પૂરું કરવાનું છે. અત્યારે એમાં પણ ટાઈમ કેટલો છે? એટલો જ. પીઆઈમાં પણ એટલો જ ટાઈમ છે. 300 માર્ક્સનું પેપર 3 કલાકમાં. એટલે 1 કલાકમાં 100 ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય. 1 કલાકમાં 100 ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય, એ પણ વિધાનવાળા હોય છે.
એટલે મેથ્સના સિલેક્ટેડ ટોપિક, જે આર્ટ્સનો સ્ટુડન્ટ છે એ સિલેક્ટેડ ટોપિક કરે. જે એન્જિનિયરિંગવાળો છે, જેનું મેથ્સમાં પ્રભુત્વ છે, એ મેથ્સને તો 10 દિવસમાં પૂરું કરી નાખે. એને તો આવડતું જોઈએ કે ભાઈ I બરાબર PRN/100, એને નળાકારનું ઘનફળનું સૂત્ર આવડતું જોઈએ, એને વર્તુળનું સૂત્રફળ આવડતું જોઈએ, ક્ષેત્રફળનું વોટેવર. તો એ તમારા માટે એક એડવાન્ટેજ છે. એનો મતલબ એવો નથી કે આર્ટ્સવાળા માટે એડવાન્ટેજ નથી. તમે આ ટોપિક કરી શકો છો. ઓકે, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અને આ ટોપિક ખૂબ જ ડિટેલમાં તમે ધ્યેય GPSC ઓનલાઈનના કોર્સમાં જોઈ શકો છો, શોર્ટકટ કી સાથે. હવે આપણે વાત કરીએ વર્તમાન પ્રવાહની, કે ભાઈ વર્તમાન પ્રવાહને કઈ રીતે. આને 10 દિવસ જ આપવાના, વધારે નહીં. પછી એવું ના થાય કે મેથ્સ ગણવામાં તમારા આખી જિંદગી નીકળી જાય. ગણિત ગણવામાં જિંદગીનું ગણિત ન હોય એનું ધ્યાન રાખવાનું જ પાછું, નહીં તો પછી તકલીફ પડી જાય. હવે આપણી પાસે તો 120 જ દિવસ છે, ગણિતના આધારે જ હાલવાનું છે. આ પ્લાનિંગ એ ગણિતના આધારે જ કરવાનું છે. 120 દિવસમાં પાસ કરવી પડશે. યુ હેવ 120 days. 120 દિવસ છે તમારી પાસે. આ જિંદગીના મહત્વના દિવસો છે. ત્યાગ કરો, બલિદાન કરો, પણ જે તમારો ગોલ છે, જે તમારો ધ્યેય છે, એને પ્રાપ્ત કરવાનો છે. તમારી અંદર એક બર્નિંગ ડિઝાયર હોવી જોઈએ, પ્રબળ ઈચ્છા, કંઈક કરવું છે, કંઈક બનવું છે. એના માટે થોડુંક ત્યજવું પણ પડશે, એના માટે થોડુંક છોડવું પણ પડશે. થોડા ટાઈમ ઇન્સ્ટાગ્રામમાં ફોટા નહીં મૂકવાના, આમ સેલ્ફી આમ મૂકતા હોય, આમ મૂકતા બંધ કરી દો. થોડા ટાઈમ હું સાહેબ એક બહુ મહત્વની વાત કહીશ. માથું નહીં ઓળેલું હોય તો હાલશે, પણ મગજ ઓળવું પડશે. જો મગજ નહીં ઓળેલું હોય તો આ પરીક્ષા પાસ નહીં થાય. અને મગજ ઓળવવા માટે, તમારા મગજને ઓળવવા માટે, તમારા માઇન્ડને ઓળવવા માટે ધ્યેય GPSC કામ કરી રહી છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સામાન્ય બૌદ્ધિક ક્ષમતા 10 દિવસમાં પૂરું કરવાનું. પછી આ એવું ના થાય કે 1.5 મહિનો લાગી જાય. 30 દિવસ અથવા 50 દિવસનો ટાઈમ મેથ્સમાં નથી બગાડવાનો. યુ હેવ 120 days. આગળ વધીએ. સાંપ્રત પ્રવાહ, કરંટ અફેર. ઓકે, અહીંયા આપણે વાત કરવાની છે સાંપ્રત પ્રવાહની. અર્થતંત્ર સાંપ્રત પ્રવાહનો જ એક ભાગ છે, પણ અહીંયા આપણે ચર્ચા કરીશું સાંપ્રત પ્રવાહની, એટલે કે કરંટ અફેર. સાંપ્રત પ્રવાહ તમારા ટોપિકની અંદર સ્પષ્ટપણે કીધું છે. તમે સિલેબસ વાંચો ને, STIનો હોય, GPSCનો, બધાનો હોય, એમાં 3 ટોપિક લખાવે. એક તો આવું લખ્યું હોય સાંપ્રત પ્રવાહ. તો ઘણાને એવું થાય સાંપ્રત પ્રવાહ એટલે શું? ભાઈ જે ન્યૂઝમાં રોજબરોજની બનતી ઘટના હોય ને એને સાંપ્રત કહેવાય. સાંપ્રત પ્રવાહ અથવા કરંટ અફેર આંતરરાષ્ટ્રીય લેખું છે, રાષ્ટ્રીય લેખું છે, પ્રાદેશિક લેખું છે. પ્રાદેશિક એટલે આપણે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની અંદર જે આપણે અહીંયા સંવેદનશીલ સરકારમાં જે છીએ તે ગુજરાતનું કરંટ અફેર. અને ગુજરાતનું કરંટ અફેર ક્યાંથી કરવાનું? ગુજરાત પાક્ષિકમાંથી. આના સિવાય બીજું કંઈ નહીં વાંચવાનું. કેટલા મહિનાનું વાંચવાનું? તમારી જે પરીક્ષા હોય એના પહેલાં જો તમે DYSOની પરીક્ષાની તૈયારી કરો છો તો 6 મહિનાનું વાંચવું પડે. 6 મહિના કરતાં બહુ વધારે નહીં વાંચવા. GPSC ક્લાસ 1-2ની પરીક્ષાની તૈયારી કરો છો તો 8 થી 10 મહિના. હું તો કહીશ કે 8 મહિના વાંચો તો 8 થી 10 મહિના વાંચો તો ઇનફ. આ મારી સ્ટ્રેટેજી છે અને હું તમારી સાથે શેર કરું છું. ઓકે, હું કઈ રીતે વધારે માર્ક્સ મેળવું છું. તો પ્રાદેશિકમાં ગુજરાત પાક્ષિક સિવાય બીજું વાંચવાનું નહીં. અને તમે હવે આપણે કરીએ શું ખબર? દિવ્ય ભાસ્કર ખોલીએ. દિવ્ય ભાસ્કરમાં શું હોય તો કે કોઈને ટ્રકથી કચડી નાખ્યો હોય તો એ પછી આપણે આખું વાંચી નાખીએ. પછી આગળનું વાંચીએ કે એક પ્રેમિકાએ પ્રેમને લઈને ફરાર થઈ ગયા તો એ પછી પ્રેમિકાવાળાનું, એમાં મજા આવે, એમાં ઇન્ટરેસ્ટિંગ લાગે. તો એ પ્રેમિકા અને પ્રેમીની બધા તો વયા ગયા, પણ પછી આપણા લગ્ન નહીં થાય ભાઈ. પરીક્ષાની વ્યવસ્થિત તૈયારી નહીં કરીએ તો આપણા લગ્ન નહીં થાય. એટલે એ પ્રેમિકા અને પ્રેમી ભલે ફરાર થઈને વયા ગયા, પણ આપણે એમાં જે મહત્વના ટોપિક, જેમ કે આ દેશ દુનિયાનો ટોપિક હોય તો એ મહત્વનો છે. પછી હવે એવું નહીં કે ડોનાલ્ડ ટ્રમ્પ કેટલા મતે જીતા એવું નહીં પૂછાય. તમને કદાચ એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ અમેરિકાની ચૂંટણી પદ્ધતિ કેવી હોય, એવો કોઈ ક્વેશ્ચન પૂછાય GPSCમાં. હા, ક્લાસ 3માં પૂછી જાય કે જે બિડેન અને અમેરિકાના જે રાષ્ટ્રપતિ, જે પૂર્વ રાષ્ટ્રપતિ હતા, અથવા પૂર્વ તો અત્યારે ના કહી શકાય કારણ કે હજી રિઝલ્ટ નથી આવ્યું, પણ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે હમણાં એ રિઝલ્ટ હાલે છે તો કેટલા મતનો ગેપ આવ્યો, એ ક્લાસ 3માં પૂછે છો પાછા. પણ અહીંયા એવું નહીં પૂછાય. એટલે કરંટમાં જે ઇસ્યુ થતા હોય, સરકારે કોઈ સ્કીમ લોન્ચ કરી, એગ્રીકલ્ચરને રિગાર્ડિંગ કોઈ બિલ આવ્યું તો એ વાંચવાનું પાછું. પણ પછી મજા આવે એવું નથી વાંચવાનું. આખું ન્યૂઝપેપર એ રીતે વાંચવાનું નથી. 3 કલાક તો એમાં વહી જાય. શું કરો છો? સાંપ્રત પ્રવાહ વાંચો છો. સાંપ્રત પ્રવાહમાં 1 કલાક કરતાં વધારે સમય નથી આપવાનો. કાન ખોલીને સાંભળી લેજો. 1 કલાક કરતાં વધારે સમય નહીં, 1 જ કલાક આપવાનો. ડેઈલી 1 જ કલાક, વધારે નહીં. અને મંથલી તમે કોઈ મેગેઝિન પણ વાંચી શકો. મેં અહીંયા 8 દિવસ શું કામ લખ્યા? 8 દિવસ? યુ હેવ 120 days, યુ હેવ 4 months. હાઉ મેની મંથ યુ હેવ?
ફોરમન. આ 4 મહિનાની અંદર 2 દિવસ એવા ફાળવવાના, 4 મહિનાની અંદર 2 દિવસ એવા ફાળવવાના કે જેમાં તમે કોઈ મેગેઝિન વાંચી શકો, કોઈ પણ મેગેઝિન. વિઝન આઈએએસનું હોય, દ્રષ્ટિનું હોય, આ 2 જ વાંચવાના. વિઝન આઈએએસનું વાંચો અથવા દ્રષ્ટિનું વાંચો. આ મેગેઝિન સારા છે. કુરુક્ષેત્ર પણ વાંચી શકો. પણ હું તો મારી વાત કરું તો હું વિઝન આઈએએસ જ વાંચું છું. મને બહુ ગમે છે આ મેગેઝિન. વિઝન આઈએએસ અથવા દ્રષ્ટિ આઈએએસ, આ બેમાંથી એક વાંચું. બીજા કોઈ નહીં વાંચવા. આ બેમાંથી એક જ વાંચવા. ગુજરાત માટે જ મેં તમને કહી દીધું. ગુજરાતમાં ગુજરાત પાક્ષિક સિવાય કંઈ વાંચવાનું નથી, કારણ કે ગુજરાત પાક્ષિક વાંચવાથી તમારી ભાષા પણ સુધરશે, કારણ કે એમાં લખવું હોય. કારણ કે એ આપણી જે ગુજરાતનું માહિતી ખાતું હોય ને, માહિતી વિભાગ, એને પ્રકાશિત કરે છે. એટલે આમાં લખવું હોય કે વર્તમાન સમયની જે ગુજરાત સરકારની વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં કાર્ય કરતી જે ગુજરાત રાજ્યની જે સંવેદનશીલ સરકાર જે છે એ વ્યથાથી વ્યવસ્થા સુધી કાર્ય કરે છે, માનવી ત્યાં સુવિધાના મંત્ર સુધી કાર્ય કરે છે. તો આ લખવાનું. એસેમાં તમારા કોઈ જાહેર નિવેદન હોય તો તમારું અત્યારથી મેન્સનું પણ ઘડતર ચાલુ થાય, એ વાંચો ને. એટલે એમાં બધી સ્કીમ પણ આવડી લીધી હોય. ઓકે, એમાં અલગ અલગ સ્કીમ પણ આવડી લીધી હોય. એટલે ગુજરાત પાક્ષિક 15 દિવસે વાંચી નાખવાનું, એક વખત ટાઈમ નહીં લાગે, 3 કલાકમાં વાંચી નાખવાનું. પછી તમે 2 દિવસ લગાડો એમ નહીં. આ તમારી કોલેજની પરીક્ષા નથી, આ સ્પર્ધાત્મક પરીક્ષા છે. મહેનત કરવી પડશે. આમાં એવું નહીં હોય કે રાતે વાંચી લ્યો. કોલેજની પરીક્ષા છે તો રાત્રે વાંચી લ્યો અને પાસ થઈ જવા, એ નથી ભાઈ. મેં એ રીતે કોલેજની પરીક્ષાઓ પાસ કરેલી છે, પણ આમાં એ રીતે નહીં થાય. આ સ્પર્ધાત્મક પરીક્ષા છે, આમાં 4-5 લાખ ફોર્મ ભરાતા હશે અને જગ્યા માત્ર ને માત્ર 247 ડિવાઇસ. જીપીએસસી ક્લાસ 1 2 માં 2 લાખ ફોર્મ ભરાતા હશે, જગ્યા કેટલી છે? 199. સ્પર્ધા છે સાહેબ. હું એમ નહીં કહું સ્પર્ધા નથી, તમે પાસ થઈ જ જશો, એવા હું ખોટા તમને આશ્વાસન આપતો જ નથી. મહેનત કરવી હોય તો જ આ પરીક્ષાની તૈયારી કરજો આત્મવિશ્વાસ સાથે. તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્યાંથી વાંચવાનું? આ મેગેઝિનમાંથી અથવા ડેઇલી. તમારે હું તો કહું દિવ્ય ભાસ્કરને અત્યારે રહેવા દો, તમે ઇન્ડિયન એક્સપ્રેસ વાંચવાનું ચાલુ કરો. ડેઇલી ઇન્ડિયન એક્સપ્રેસ વાંચવાનું 2 કલાક અથવા 1.5 કલાક જેટલું વાંચાય. શરૂઆતમાં ટાઈમ લાગે, પણ આ ટાઈમ તમને મેન્સ ઓરિએન્ટેડ પણ કામ આવશે. ઇન્ડિયન એક્સપ્રેસ જે છે એ મેન્સ ઓરિએન્ટેડ પણ મેગેઝિન છે. તો આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને પ્રાદેશિક આવું લખ્યું છે. પણ અમે તમને કઈ રીતે કરંટ કરાવવાના છે? ધ્યેય જીપીએસસી તમને કઈ રીતે કરંટ કરાવશે? તો કરંટમાં અલગ અલગ ભાગ હોય. જેમ કે પોલિટીમાં કોઈ ઇસ્યુ આવ્યો હોય, જેમ કે હમણાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો ઇસ્યુ ચાલે છે. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ. ત્યારબાદ હમણાં અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી નાખી, તો આર્ટિકલ 19(1)(a) અંતર્ગત જે ફ્રીડમ ઓફ સ્પીચ જે છે એને દબાવવા માટેનો પ્રયાસ થાય છે, તો એ પણ એક ઇસ્યુ થયો, કરંટનો ઇસ્યુ થયો. તો પોલિટીમાં કરંટના ઇસ્યુ થાય. ઇકોનોમિક્સની અંદર વાત કરું તો સરકારે કોઈ ઇકોનોમિક્સને લગતી સ્કીમ રજૂ કરી ફિસ્કલ ડેફિસિટ ઘટાડવા માટે, અથવા કોઈ વીજ વિતરણની કંપની છે, ડિસ્ટ્રીબ્યુશન કંપની છે, જેને આપણે ડિસ્કોમ કહીએ છીએ, તો એને રીકેપિટલાઇઝ કરવા માટેની કોઈ સ્કીમ રજૂ કરી, તો આ તમારું કરંટ. રીકેપિટલાઇઝ કરવા માટે નીતિ આયોગે કોઈ ઇકોનોમિક્સને રિગાર્ડિંગ કામ કર્યું, તો એ તમારું કરંટ થયું. એટલે ઇકોનોમિક્સમાંથી મેક્સિમમ કરંટના ક્વેશ્ચન આવશે અને તમને મંથલી આ જ રીતે અમે એનાલિસિસ આપશું. ભાઈ કરંટ પોલિટીમાં એક મહિનાની અંદર બનેલી ઘટનાઓ, તો એ એકાદ કલાકનો વિડીયો હશે, એ 45 મિનિટનો હોય કે કલાકનો. ઇકોનોમિક્સ તો કે એ અરાઉન્ડ 1.5 કલાકનો વિડીયો થાય, કારણ કે એના કરંટ વધારે હોય. એ જ રીતે સાયન્સ એન્ડ ટેક, તો આનું પણ કરંટ આવે, સાયન્સ એન્ડ ટેક. ત્યારબાદ આઈઆરનું કરંટ આવે, ઇન્ટરનેશનલ રિલેશન. ત્યારબાદ એન્વાયરમેન્ટનું કરંટ આવે, એન્વાયરમેન્ટનું, પર્યાવરણનું. ઓકે, મહત્વના જે 2 કરંટના વિષય છે, આમ તો 3 મહત્વના કરંટના ઇસ્યુ કહેવાય: ઇકોનોમિક્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, આઈઆર પણ મહત્વનો કરંટનો ઇસ્યુ કહેવાય. સમજાય છે? આઈઆર પણ એક મહત્વનો. જેમ કે અત્યારે જો ઇન્ડિયાએ માલબાર એક્સરસાઇઝ અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે પૂર્ણ કરી. ઓસ્ટ્રેલિયા પહેલાં નહોતો, પણ હવે ઓસ્ટ્રેલિયા જોડાણું. એટલે માલબાર એક્સરસાઇઝનો ઉદ્દેશ્ય કે ઇન્ડો પેસિફિકની અંદર ટ્રાન્સપરન્સી લાવે, જે એમાં જે ચાંચિયાગીરી છે બધું હટાવવું. ત્યારબાદ ચાઇનાની જે સ્ટ્રિંગ ઓફ પર્લ પોલિસી જે છે, સ્ટ્રિંગ ઓફ પર્લ પોલિસી, આને કાઉન્ટર કરવી. તો આમાં ઘણાને એવું આ સ્ટ્રિંગ ઓફ પર્લ ને એવું બધું શું છે, એ હું જ્યારે આઈઆરનું જ્યારે તમને કરંટ કરાવીશ ત્યારે આ બધું સમજાવીશ. આંતરરાષ્ટ્રીય સંબંધોનું જ્યારે કરંટ અફેર કરાવીશ, અને દર મંથલી આ બધા વિડીયો આવશે. જેમ કે નવેમ્બર અત્યારે ચાલે, નવેમ્બર જ્યારે પૂરો થાય એના 6-7 દિવસ પછી તમને આ વિડીયો જોવા મળે, અથવા 10 દિવસ પછી પણ મળે. ઓકે, એટલે અહીંયા આપણે એક કરંટના આ ટોપિક વાઇઝ વિડીયો લઈશું. પોલિટી, ઇકોનોમિક્સ, સાયન્સ એન્ડ ટેક, આઈઆર, એન્વાયરમેન્ટ. ત્યારબાદ ગુજરાતનું આવશે થોડુંક બેઝિક કરંટ, પણ હું તો ગુજરાતનું અમે નથી કરાવવાના. ગુજરાતનું કરંટ તમારે ગુજરાત પાક્ષિકમાંથી જ કરવાનું થશે.
ત્યારબાદ અલગ અલગ સ્કીમ હોય, સ્કીમ અથવા મિશન, તો આ પણ આપણે કરંટમાં લેવું પડે. તો સ્કીમ અને મિશન જે ઇકોનોમિક્સમાં આવી જતું છે એ નહીં લઈએ, પણ જે મહત્વની સ્કીમ કોઈ સરકારે રજૂ કરી છે તો લઈ લઈશું. એટલે આ 6 ભાગમાં હું કરંટને ડિવાઈડ કરીશ. 1, 2, 3, 4, 5 અને 6. આ 6 કરંટ આપણે ભણશું. એમાં 3 કરંટ હું ભણાવીશ, જેમ કે પોલિટી, IR, એન્વાયરમેન્ટ અને જે છે સ્કીમ ને એ બધું. ઇકોનોમિક્સ અને સાયન્સ એન્ડ ટેક જે છે અનિલ સર તમને કરાવશે. ઓકે, કારણ કે એ કરંટ જે છે આમ બી મોટું છે, પણ જે 3 મુખ્ય કરંટ છે પોલિટી, IR, એન્વાયરમેન્ટ, સ્કીમ જે હશે તો સ્કીમ કોઈ આવી હશે તો હું લઈ લઈશ સાથે સાથે. એન્વાયરમેન્ટને સ્કીમને બધું સાથે લઈ લઈશ. પોલિટી અને IR અલગથી ભણાવીશ, અથવા પોલિટી અને IRનું સાથે ભણાવી દઈશ, કારણ કે તમારો જે સ્ટેટિક સબ્જેક્ટ જે છે એમાં પણ બંધારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધો સાથે છે. તો આ 2 ટોપિક સાથે ભણાવી દઈશ, એન્વાયરમેન્ટ અને સ્કીમ સાથે ભણાવી દઈશ. એ જ રીતે તમને અનિલ સર ઇકોનોમિક્સ અલગ ભણાવશે, એનું કરંટ આખું મંથલી અલગ ભણાવશે, સાયન્સ એન્ડ ટેક પણ અલગ ભણાવશે. એટલે ટોટલ તમારે 4 વિડીયો મંથલી આ કરંટના જોવાના થાય. એટલે મંથલી તમારે કરંટ કેટલું જોવાનું થાય? 6 થી 7 કલાક. એની નોટ્સ બનાવી લેવાની, અને બાકી તમે મેગેઝિનને બધું તો વાંચો જ છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક સ્ટ્રેટેજી કમ્પ્લીટલી જોઈ, 8 વિષયની સ્ટ્રેટેજી કમ્પ્લીટલી જોઈ છે. કરંટનું મહત્વ શું છે? તમે વ્યવસ્થિત કરંટ કરીને ગયા હોય ને તો એ તમારે 70 માર્ક્સ આવી જાય 400માંથી. આ મારો સ્વ અનુભવ છે. 400માંથી જીપીએસસી ક્લાસ 1-2નું જે 400 માર્ક્સનું પેપર આવે તો 70 આવી જાય. હું તમને ચોખ્ખું કહું છું. એટલે કરંટને સ્કીપ નથી કરવાનું. ઘણા ફોન આવતો, સાહેબ કરંટ સ્કીપ કરી નખાય. કરંટ સ્કીપ નહીં કરવાનું. વાંચવા માટે તમે જે જીપીએસસી સાથે નથી સંકળાયેલા તો વાંચન માટે શું કરવાનું? તો મેં કીધું કે ગુજરાત માટે ગુજરાત પાક્ષિક વાંચવાનું, રેગ્યુલર ન્યૂઝપેપર વાંચતા હોય વાંચો, કંઈ વાંધો નહીં, પણ ના વાંચો તોય ચાલે ન્યૂઝપેપર, એ કંઈ જરૂરી નથી. તમારે વિઝન આઈએએસનું મંથલી મેગેઝિન વાંચવાનું, અથવા હિન્દીમાં વાંચવું છે, તમારે ઇંગ્લિશમાં નથી વાંચવું તો દ્રષ્ટિ આઈએએસનું મંથલી મેગેઝિન વસાવી લ્યો. એ બંનેમાંથી કોઈ બી એક વાંચી શકો. ઓકે, અને એની નોટ્સ નહીં બનાવવાની પછી, નહીં તો એ ટાઈમ વધી જાય. એમાં તમારે જે આપણે હાઇલાઇટ કરતા હોય, એક હાઇલાઇટર લઈ લેવાનું, એને હાઇલાઇટ કરતું જવાનું, એટલે છેલ્લે તમારે રિવાઇઝ કરવામાં પણ ઇઝી રહે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક 360 ડિગ્રી એનાલિસિસ જોયું. 120 દિવસમાં કઈ રીતે STI હોય, PI હોય, SPI તો 56 દિવસની જ વાર છે, એટલે STI, ડેપ્યુટી સેક્શન ઓફિસર, RFO અને જીપીએસસી ક્લાસ 1-2 ને કઈ રીતે આપણે 120 દિવસની અંદર 120 ડેઝની અંદર પાસ કરી શકીએ. માત્ર મારી મહેનત નથી, હું તો એક માર્ગદર્શક છું સાહેબ. मैं तो फकीर आदमी हूँ, झोला लेकर निकल पड़ूंगा. ओके, मोदी साहब के. तो અહીંયા હું તમારી પાસે 120 દિવસ છે, 120 ડેઝ. તો આ 120 દિવસની અંદર એવી મહેનત કરવાની સાહેબ, લગ્ન બગ્ન બધું ભૂલી જવાનું છે. થોડા ટાઈમ માટે તમારા મિત્ર કદાચ નિરાશ થશે. કોઈ મિત્ર હોય, લગ્ન હોય, કોઈની સગાઈ હોય, આપણે તો શું કરીએ, કોઈના મિત્રના દીદીની કેની સગાઈ હોય તો ત્યાંય પહોંચી જાય જલસા કરવા. એનો ઉદ્દેશ એ જ હોય, કારણ કે એમાં મજા આવે. વેબ સિરીઝ જોવા મળીએ, ઘણી યુટ્યુબ ચાલુ કરી દે ને વેબ સિરીઝ ચાલુ કરી દે. મુન્ના ભૈયાના બધાના ડાયલોગ, કાલીન ભૈયા શું કહે છે, ભાઈ કંઈ કામ નથી આવવાનું. પૂછાય કાલીન ભૈયાનો ડાયલોગ આમાં પૂછાય, મુન્ના ભૈયાનો આમાં ડાયલોગ પૂછાય, તો શું કામ ભાઈ ફાફા મારો છો? 120 દિવસ જ છે. ફરી વખત કહું છું, આ મારા દિલના શબ્દો છે. રૂપિયા કમાવાનો ધંધો ખાલી નથી, દિલથી કહું છું. 120 દિવસ બધું ભૂલી જાઓ. સમાજ શું કહેશે, હું લગ્નમાં નહીં જાઉં તો સમાજ શું કહેશે? समाज ने तुम्हारे कोई लेवा देवा नहीं भाई. सबसे बड़ा रोग क्या कहेंगे लोग? लोगों की परवाह छोड़ दो. लोग तो कहेंगे, लोगों का काम है कहना. लोग तो कहेंगे क्योंकि लोगों का काम है कहना. साहब, તમારા સંઘર્ષમાં કોઈ તમારી સાથે નહીં, આ વાસ્તવિકતા છે. અને સફળતા ક્યારે કોઈને રાતોરાત નથી મળતી. આપણે કોઈ ડેપ્યુટી કલેક્ટર બને, કોઈ STI બને, કોઈ PI બને તો કહીએ કે આ રાતોરાત સફળ થઈ ગયો. ક્યારેય કોઈ વ્યક્તિ રાતોરાત સફળ નથી થતો. જ્યારે દુનિયા સૂતી હોય ત્યારે વ્યક્તિ જાગતો હોય છે, માટે સફળ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 120 દિવસનું જે ડિટેલ જે પ્લાનિંગ છે, 120 ડેઝનું જે ડિટેલ પ્લાનિંગ છે પૂરું કરીએ છીએ. તો અહીંયા ફૂલ એક વિડીયો આપણે અહીંયા બનાવ્યો છે, જેમાં પ્રયાસ કર્યો છે કે કઈ કઈ બુક, ને હું તો તમને એક મહત્વની બાબત એ જ કહીશ કે આ વિડીયો જોયા પછી પણ અમે બધા વિષયનું ડેપ્થ એનાલિસિસ મૂકેલું છે યુટ્યુબની ચેનલમાં. ઇકોનોમિક્સ હોય તો અનિલ સરે કરાવ્યું, પોલિટી, જીઓગ્રાફી, આ બધા વિષયનું એનાલિસિસ મેં કરાવ્યું. જ્યારે પણ કોઈ વિષયની શરૂઆત કરો છો ત્યારે એ એનાલિસિસ જોવાનું ચૂકતા નહીં. ઓકે, કેટલા દિવસ છે તમારી પાસે? ફરી વખત બોલો, કોમેન્ટ કરો. કેટલા દિવસ છે? 120 ડેઝ. ફરી વખત કહું છું, 120 દિવસ. આ 120 દિવસમાં બધું ભૂલી જવાનું છે. સગા સંબંધીઓ, કોઈ પણ વ્યક્તિ હોય,
ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, આ ગ્રામ, બધા ગ્રામ ભૂલી જવાના છે, વોટ્સએપ વોટેવર, અને એક જ લક્ષ્ય જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષાને પાસ કરવી. બીજો કોઈ લક્ષ્ય નથી દેખાતો, બીજું કોઈ ધ્યેય નથી દેખાતો. એક જ છે સામે ધ્યેય, જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાતી. કોઈને પીઆઈ દેખાય છે, કોઈને એસટીઆઈ દેખાય છે, કોઈને જીપીએસસી ક્લાસ 1 2 માં ડેપ્યુટી કલેક્ટર દેખાય છે, કોઈને રેન્જ ફોરેસ્ટર ઓફિસર દેખાય છે. આના સિવાય બીજું કોઈ દેખાતું નથી. જે રીતે અર્જુનને એક જ આંખ દેખાય છે, આપણે ભીમ નથી બનવાનું, લાડવાને એવું ના દેખાવું જોઈએ કંઈ. એક જ આંખ, માછલીની એક જ આંખ દેખાતી હોય એમ આપને પણ આપણો લક્ષ્ય જ દેખાવો જોઈએ, આપણે આપણો ધ્યેય દેખાવો જોઈએ. અને આ તમારા ધ્યેયને સાકાર કરવા આ ધ્યેય જીપીએસની ટીમ 24/7 24 × 7 કાર્યરત છે. જય હિન્દ, જય ભારત.